સેવ કાર્યકારણ જન્મ યોગ્યતા મર્ત્યત્ય અવગમાત. તેથી જન્મ યોગ્યત્વ મર્ત્યત્વમ એટલે શું કહે છે? કોઈ વસ્તુમાં જન્મની યોગ્યતા છે એ બતાવે છે કે મર્ત્ય છે. કોઈ વસ્તુમાં જન્મની યોગ્યતા છે એ જ બતાવે છે કે મર્ત્ય છે. જે વસ્તુ અમર છે એમાં જન્મની યોગ્યતા જ નથી. અમર કોઈ કયું હોય છે કે જેનો જન્મ થયો એનો તો મરવાનું છે જ. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જેનો પણ જન્મ થયો હોય એનું મૃત્યુ નિશ્ચિત જ છે. હવે જયારે આપણે કહીએ કે કોઈ વસ્તુ સ્વભાવથી અમર છે એ ક્યારે બની શકે? જયારે એનો જન્મ ન થયો ત્યારે. એ જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું જ છે. અને કોઈ વસ્તુનું મૃત્યુ ક્યારે ના થાય? જયારે એનો જન્મ ન થયો ત્યારે. તેથી જેનામાં જન્મની સંભાવના છે એનામાં મૃત્યુની સંભાવના ભરેલી પડેલી જ છે. એ જન્મની સંભાવના હોય અને મૃત્યુની સંભાવના ના હોય તો બને જ નહીં. તેથી એ અમર તત્વની અંદર જો જન્મની સંભાવના ભરેલી હોય તો મૃત્યુની સંભાવના ત્યારે પણ છે જ, અને માટે એ અમર નથી, મર્ત્ય જ છે. અને તમે અમર કહો છો એ માત્ર તમારી કલ્પના છે, એ તમારી પ્રતિજ્ઞા પણ મૃષા અર્થાત મિથ્યા છે, ખોટી છે. પણ એ પ્રતિજ્ઞા કરે છે તો કઈ ખોટી પ્રતિજ્ઞા કરે છે? કથમ તરી તસ્ય પ્રતિજ્ઞા યુક્તા. તો જયારે એમ કહે છે કે નહીં આ પરમાત્મા પહેલા અમર હતો અને હવે મર્ત્ય બની ગયો, તો પહેલા અમર હતો એ પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. એ પ્રતિજ્ઞા કઈ રીતે સાચી કહી શકાય? કઈ રીતે યુક્તા એટલે કઈ રીતે આપણે એને સમજાવી શકીએ? ઇત્યાશંક્ય કૃતકેન મર્ત્ય વિલયેન અમૃતસ્ય વાદિન સ કારણાખ્યો ભાવો ભવતી પ્રતિજ્ઞા યુક્તા. એમ કહી શકાય કૃતકેન એટલે મર્ત્ય વિલયેન અમૃતસ્ય વાદિન સ કારણાખ્યો ભાવ ભવતી પ્રતિજ્ઞા. ટૂંકમાં એની અંદર મૃત્યુ રહેલું છે એ પ્રકારની અમરતા છે એવી જ પ્રતિજ્ઞા થઈ શકે, પણ ખરેખર પૂર્ણ અર્થમાં અમરતા છે એવી પ્રતિજ્ઞા થઈ ના શકે. એટલે કહે છે આગળ કથમ તર્હિ કૃતકેન અમૃતઃ તસ્ય સ્વભાવઃ કૃતકેનામૃતઃ સહ કથમ સ્થાસ્યતિ નિશ્ચલઃ અમૃત સ્વભાવતયા ન કથંચિત સ્થાસ્યતિ આત્મજાતિવાદિનઃ સર્વદા અજમ નામ નાસ્ત્યેવ સર્વમેતત મર્ત્યમ. એટલે કે છે કે એ સ્વભાવથી અમર છે એ પ્રકારની પ્રતિજ્ઞા મિથ્યા છે. ત્યારે કઈ રીતે અમર છે? કૃતક એના અમર છે. એ વસ્તુ એ પરમાત્માને લોકો અમર કહેતા હો તો એ સ્વભાવથી અમર છે એ પ્રતિજ્ઞા બરોબર નથી. એમની અમરતા કયા પ્રકારની છે? કૃતક એના અમૃત. કૃત એટલે શું? કૃતક એટલે કે કાર્ય કોઈ રીતે એ અમરતા પ્રાપ્ત થયેલી છે. અર્થાત કૃતક એટલે શું? જે કૃતિજન્ય છે. કૃતક એટલે કૃતિજન્ય, કર્મજન્ય. એ અમરતા કેવી છે? કર્મજન્ય છે, એટલે ઉપાસનાજન્ય છે. ઉપાસનાથી અમરતા પ્રાપ્ત થયેલી છે એમ તમે પ્રતિજ્ઞા કરો તો બરોબર છે, પણ સ્વભાવથી અમરતા છે એ પ્રતિજ્ઞા ખોટી છે. કથમ તર્હિ તસ્ય પ્રતિજ્ઞા યુક્તા. કથમ તર્હિ જયારે પ્રશ્ન પૂછે કથમ તર્હિ તસ્ય પ્રતિજ્ઞા યુક્તા, એ જયારે અમરતાની પ્રતિજ્ઞા કરે છે એ પ્રતિજ્ઞા કેવી રીતે આપણે એને સમજી શકીએ? તો કે એ સ્વભાવતઃ જે અમરતા છે બરોબર નથી, પણ કૃતક એના તસ્ય અમૃત. એની અમરતા કૃતક એટલે કૃતિજન્ય છે. અને કૃતિજન્ય જે અમરતા હોય એ ક્યારે પણ નિશ્ચલ કેવી રીતે રહી શકે? જે કૃતિજન્ય છે એ વસ્તુ હંમેશા નાશ પામવાની જ. કૃતિજન્ય એટલે શું? કર્મથી જે પ્રાપ્ત થયેલી છે. આમ કર્મથી પ્રાપ્ત થયેલી અમરતા ક્યારે પણ અમર કે નિશ્ચલ ન રહી શકે. કર્મનું બળ જ્યાં સુધી હોય ત્યાં સુધી અમરતા રહે, પણ એ કર્મનું બળ જે છે નષ્ટ થઈ જાય તો પછી અમરતા પણ નષ્ટ થાય. તેથી ત્રિશંકુ જ્યાં ગયો તો ખરો કર્મના બધી સ્વર્ગમાં, પણ ક્યાં સુધી રહે? એનું જ્યાં બળ પછી ફેંક્યો નીચે પડ્યા. અને ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. એટલે ઘણા લોકો એમ કહે છે કે અમે કર્મ કરીને અમર બની જઈશું. એ અમરતા એ લોકો બને પ્રાપ્ત કરે તો પણ કેવી બને? એ કર્મથી કર્મજન્ય અમરતા છે. કર્મજન્ય અમરતા હોવાને કારણે કર્મના ફળનો જયારે ક્ષય થાય ત્યારે અમરતાનો પણ ક્ષય થઈ જાય. તેથી એ અમરતા ક્યારે પણ નિશ્ચલ ન રહી શકે. એટલે કે છે કૃતકેન અમૃતઃ સહ કથમ સ્થાસ્યતિ નિશ્ચલઃ.
અમૃત સ્વરૂપેણ ન કથંચિત સ્થાસ્યતિ, અર્થાત એ વસ્તુ અમર ન રહી શકે. અમૃત સ્વભાવતયા ન કથંચિત સ્થાસ્યતિ, એનો સ્વભાવ અમરતા ન હોવાને કારણે સ્વભાવથી એ અમર ન રહી શકે. નાસ્તિ અકૃત કૃતેન, અકૃત કૃતેન કર્મણા નાસ્તિ. અકૃત છે એટલે કે જે કર્મ જે સ્વાભાવિક છે એ ક્યારેય કર્મથી પ્રાપ્ત સિદ્ધ ન થઈ શકે. સ્વાભાવિક વસ્તુ છે એ સ્વાભાવિક છે, અને અમરતા સ્વાભાવિક જ હોઈ શકે. એ કર્મની પ્રાપ્ત કરેલી હોય તો એ અમરતા ક્યારેય પણ અમર ના હોઈ શકે, નિશ્ચલ ના હોઈ શકે. એ પણ કેવી બની જવાની? એ પણ થોડા વખતમાં નષ્ટ થઈ જવાની. આ થોડા વખતમાં શું બની જ નથી, પણ કદાચ સ્વીકારી પણ લઈએ તો એ અમરતા સ્થિર રહેવાની નથી. અમૃત સ્વભાવતયા ન કથંચિત સ્થાસ્યતિ, એનો અર્થ એ થયો આત્મજાતિવાદિનઃ સર્વદા અજમ નામ નાસ્તિ એવ. આત્મજાતિવાદિનઃ જે લોકો આત્માનો જન્મ સ્વીકારે છે એમને માટે ખરેખર અજય એટલે અજન્મા વસ્તુ છે જ નહીં. સર્વમેતદ મર્ત્યમ, એ લોકો સમજતા નથી કે શું કહી રહ્યા છે. એ લોકો જયારે એમ કહે છે કે આત્મા અમર હતો અને હવે અનેક બની ગયો, એવું જયારે કહે છે ત્યારે લોકો સમજતા નથી કે આત્મા ક્યારે અમર હતો જ નહીં. જે અમર હોય ક્યારે એ મર્ત્ય બની જ કેવી શકે. અને એ લોકો એમ કહે છે કે અમે અત્યારે મર્ત્ય છે પરંતુ ઉપાસનાથી અમે અમર બની જઈશું, એ વસ્તુમાં ખોટી છે. કારણ કે અમરતા ક્યારે બની ન શકાય. હું મર્ત્ય હોઉં તો ગમે તે કરતો પણ મારો મર્ત્ય સ્વભાવ ન ત્યાગી શકું. હું મર્ત્ય છું, મર્ત્ય એટલે મૃત્યુને અધીન છું. ઉપાસના કરીને મારું અત્યારે 100 વર્ષનું આયુષ્ય હોય તો 1000 વર્ષનું કરી શકું. અત્યારે 2 હાથ ને 2 પગ છે, એમાં 10 હાથ ને 20 પગ એવું કંઈક લાવી આપું, એવું કંઈ કરી શકું. આમ ઉપાસનાથી અનેક પ્રકારનું ઔપાધિક પરિવર્તન ભલે મારામાં આવે, પણ મર્ત્યતા જે મારો સ્વભાવ છે એ તો ન જ જાય. કદાચ 50 વર્ષને અત્યારે મરતો હોઉં તો 500 વર્ષે મરું, અને 500 ને બોલે 5000 વર્ષે મરું, પણ મર્ત્યતા અર્થાત મૃત્યુને અધીન છે એ સ્વભાવ કોઈ રીતે ના બદલાય, ગમે તે કરો. પ્રકૃતિ અન્યથા ભાવ ન કથંચિત, ભલે યોગ 250 વર્ષના ભાવ હોય કે 500 વર્ષનો હોય તો હોય તો શું, પણ અમર તો ના જોઈએ. કેમ? કારણ કે જે સ્વભાવ છે મર્ત્યતા એ ગમે તે કરતો પણ ના બદલી શકો. એટલે કે છે કે આત્મજાતિવાદિનઃ સર્વદા અજમ નામ નાસ્તિ એવ. અંતેથી જે લોકો આત્માનો જન્મ સ્વીકારે છે ખરેખર એ લોકો એવું જ કહી રહ્યા છે એમની દ્રષ્ટિએ. એટલે કે એમના ખરેખર એ સિદ્ધાંતનું આલોચન કરી ત્યારે સમજાય છે કે એનો અર્થ એવો જ થઈ રહ્યો છે કે એમને માટે કશું અજન્મા છે જ નહીં, બધું મર્ત્ય જ છે. કારણ કે જે મૃત્યુને યોગ્ય, જે જન્મ યોગ્ય હોય એ મૃત્યુને યોગ્ય છે જ. અને તેથી આત્મા જો જન્મ્યો હોય તો મૃત્યુની સંભાવના ત્યારે જ ભરેલી પડેલી છે. કૃતકત્વસ્ય યત કૃતકમ તદ અનિત્યમિતિ વિનાશિત્વેન વ્યાપ્તત્વાत्. કિંચ છે આનંદ કે અસ્યામ અવસ્થાયામ કાર્યમાત્રમ વસ્તુ ઇતિ. અસ્યામ અવસ્થાયામ એટલે કે આ સંસાર અવસ્થા જે છે, સંસાર દશાયામ કાર્યમાત્રમ વસ્તુ એટલે અત્યારે સંસારની અંદર કેવું બીજું શું થયું? આમાં એક વસ્તુ એવી થઈ કે તમને એમ કે આપણે તો આવું કશું કહેતા નથી, પણ લોકો આવું કહે છે ને આપણે આવું માનતા. આપણે જયારે ઉપાસનાઓ કરીને અમારે બનવા માંગીએ છીએ ત્યારે આ બધું અંદર આપણે વિચારમાં રહેલું જ હોય છે. ઉપાસના કરીને જયારે આપણે મુક્ત થવા માંગીએ, કંઈક કર્મ કરીને કશું કરીને આપણે મોક્ષ જયારે ઈચ્છતા હોઈએ ત્યારે આ બધી વસ્તુઓ આપણા એ પ્રયત્નમાં રહેલી જ છે. એટલા માટે સમજવાની વસ્તુ છે કે ખરેખર જે અજન્મા પરમાત્મા હતો એ ધારો કે મર્ત્ય જીવ બની ગયો હોય એનો અર્થ એ થયો કે અત્યારે અજન્મા નામની કોઈ વસ્તુ રહી જ નહીં. માટીનો પિંડ છે, ધારો કે ઘડો બની ગયો તો માટીનો પિંડ તો ના જ રહ્યો ને. સુવર્ણનો પિંડ અલંકાર બની ગયો, સુવર્ણનો પિંડ તો ના જ રહ્યો. બીજ ધારો કે અંકુર બન્યો, બીજ તો ના જ રહ્યો. અંતે પરમાત્મા ખરેખર આ જન્મ તો મર્ત્ય જીવ બની ગયો હોય તો હવે આ સંસાર દશાની અંદર અજન્મા પરમાત્મા રહ્યો જ નહીં. અસ્યામ અવસ્થાયામ કાર્યમાત્ર વસ્તુ ન તો કિંચિત અકાર્યમ અજરૂપમ ઇત્યર્થ. એટલે હવે અકાર્ય કે અજન્મા રૂપ કોઈ વસ્તુ રહી જ નથી. તો ભાઈ અજમ બ્રહ્માસ્મિ જ્ઞાન અભાવ, તો ભાઈ હું અજમ બ્રહ્મ છું એવું જ્ઞાન કેવું થઈ શકે? અજમ બ્રહ્મ હોય જ નહીં તો એનું જ્ઞાન કેવું થાય? આ ધારો ઉપાસના કરવામાં આવતો અજમ બ્રહ્મ હું છું, પણ ક્યાં છે અજમ બ્રહ્મ? અજમ બ્રહ્મ તો જન્મ મર્ત્ય બની ગયો. તેથી ઉપાસના ધારો કરે તો પણ
એ તો એવું કરે, પછી કારણ અવસ્થાની ઉપાસના કરે, પણ એવી પ્રકારનું કારણ અવસ્થામાં પણ એ મર્ત્ય હોવાને કારણે એને અજમ બ્રહ્મ હું છું એ પ્રકારનું જ્ઞાન થઈ જ ન શકે, ન સ્યાદેથી, એટલે એમને માટે અજમ નામની વસ્તુ છે જ નહીં. એવું થવાને કારણે શું થાય? એટલે છેલ્લે કહે છે અતઃ અનિર્મોક્ષ પ્રસંગ ઇત્યભિપ્રાય. એનો અર્થ એ કે મોક્ષ તો મળે જ નહીં. જો અમરતાને મોક્ષ કહેતા હોઈએ, જો પૂર્ણતાને, જો આપણે ખાલી કોઈક સ્વર્ગમાં કે વૈકુંઠમાં જઈને રહેવું થોડો એને મોક્ષ કહેતો જેવી વાત છે. અમુક કોઈક અવસ્થા અમુક સમય માટે મળે એને આપણે મોક્ષ કહેતા હોઈએ તો એવો મોક્ષ મળે. પરંતુ મોક્ષ અર્થાત જે નિત્ય છે, સ્થાયી છે, યદ ગત્વા ન નિવર્તન્તે, જે પ્રાપ્ત કર્યા પછી પાછું આવવાનું ન હોય, જે પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું ન રહે, એ પ્રકારનો મોક્ષ જો જોઈતો હોય તો ક્યારે એવો મોક્ષ કોઈ કર્મથી કે ઉપાસનાથી મળી જ ન શકે. કારણ કે હું મર્ત્ય હોઉં તો કોઈ પણ રીતે ગમે તે કરું તો પણ મારા એ મર્ત્યત્વના સ્વભાવને આપણે બદલી ન શકીએ, અને તેથી મર્ત્ય ક્યારે અમર ન બની શકે. અમરતા રૂપી મોક્ષ ક્યારેય પ્રાપ્ત ન થાય. અનિર્મોક્ષ પ્રસંગ એ સુરેશ્વરાચાર્યનો આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે. આત્મા કર્તરાદિ રૂપસ્ય મહાકાંક્ષી તર્હિ મુક્તતામ પ્રકૃતે નહીં સ્વભાવ ભાવાનામ વ્યાવર્તેત ઔષ્ણવ દ્રવે. કે જો આત્માને કરતા ભોગતા, તું ખરેખર કરતા ભોગતા છે એમ જો માન સ્વીકારતા હોય તો ક્યારેય મોક્ષની આકાંક્ષા રાખીશ જ નહીં. આત્મા ખરેખર કરતા હોય, ભોગતા હોય, સુખી હોય, દુઃખી હોય તો કોઈ દિવસ એનો સ્વભાવ બદલાય જ નહીં. અને તેથી શું છે? નહીં સ્વભાવ ભાવના વ્યાવર્તે. ભાવે પદાર્થોનો સ્વભાવ ક્યારેય બદલાય જ નહીં. ઔષ્ણવ દ્રવે, જેમ સૂર્ય ક્યારેય પણ ઠંડુ ના હોય, અને તે રીતે વસ્તુ ક્યારે કરતા ભોગતા માણસ ક્યારે અકર્તા બની ના શકે. એટલે ક્યારે હું અકર્તા બની શકું? જયારે મારી જાતને કરતા માનું છું ત્યારે પણ કરતા ના હોઉં તો જ હું અકર્તા બની શકું. આમ જયારે દસમો છોકરો પોતાને દસમો નથી માને ત્યારે પણ દસમો હોય તો જ એ દસમો બની શકે. નથી દસમો નથી, એ ગમે તેટલી માથાકૂટ કરે, કે 100 વર્ષ સુધી શોધ કરે તો દસમો બને જ નહીં. નગર 9 જ છોકરા હોત, ધારો કથા હોત કે ત્યાં 9 જ છોકરાઓ છે અને એને એમ કે 10 અમે નીકળ્યા છે, ધારો એવું હોત તો અંતથી એને બધાને પોતાની ગણતરીમાં લઈને નક્કી કર્યું 9 જ છે, દસમો ખોવાઈ ગયો છે, એ દસમોને ક્યારે મળવાનો છે? કોઈ દિવસ ના મળે. અંદરથી જે દસમો છે જ નહીં કોઈ દિવસ ના મળે. ગમે 100 વર્ષ સુધી શોધે, પાણીમાં ડૂબકીઓ મારે કે પહાડ ચડે, ગમે તે કરે તો પણ જે વસ્તુ છે નહીં કોઈ દિવસ પ્રાપ્ત ન થાય. અર્થાત જે પોતે 9મો છે એ ક્યારે 10મો બની ન શકે. એ ક્યારે 10મો પ્રાપ્ત થાય? પોતે 10મો છે પણ અજ્ઞાનને કારણે માને છે કે હું 10મો નથી, તો અજ્ઞાન દૂર થતા એ 10મા પણ પ્રાપ્ત થાય. અને તે રીતે હું ખરેખર અમર હોઉં પણ અજ્ઞાનથી મારી જાતને મર્ત્ય માનતો હોઉં તો એ અજ્ઞાનથી જેમનું મર્ત્ય તો દૂર થાય, વાસ્તવિક મર્ત્ય તો દૂર ના થાય. અને તેથી દોરડું પડ્યું ત્યાં સાપ દેખાતો હોય તો એ સાપ જતો હોય, પણ ખરેખર સાપ જેટલા સાપ જોઈએ એ રજ્જુ સર પછી હું ન માની લઉં. એટલે અહીં ફરતા હો તમે સાપ દેખાડો તો કે આ તો દોરડું છે એમ ન માની લઉં. એને કારણ કે ખરેખર સાપ હોય તો તમે આમ રોચ બતાવશો તો જશે નહીં, તમારી ઉપર આવશે કદાચ, ગમે તે થાય. જે વસ્તુ ખરી છે એ દોરડું, સાપ દોરડું ક્યારે બની જાય? સાપ ત્યારે દોરડું બની જાય. એ ચમત્કાર ક્યારે થાય? જયારે આપણે સાપ માનતા હતા ત્યારે પણ એ સાપ નહોતો, દોરડું હતું. અને તે જ હવે ટોર્ચ લાઈન બતાવી ત્યારે દોરડું બની ગયું. પણ બધા સાપ દોરડું બની જાય. રજ્જુ સર્પ કે એમાં બધા સાપ મિથ્યા છે કે બધા સાપ મિથ્યા હોતા નથી. મોટા ભાગના મિથ્યા નથી હોતા, મોટા ભાગના સાચા જ હોય છે જે દેખાય તે. અને તેથી એ દોરડું બની જશે એવી કલ્પના ના કરી શકીએ. અને તેથી વસ્તુનો સ્વભાવ ક્યારે ના બદલાય. તેથી અનિર્મોક્ષ પ્રસંગ ઇતિ અભિપ્રાય. આમ જે લોકો માને છે કે ઉપાસના કરીને અમાર બની જશે, કોઈ દિવસ એ અમાર બનવાના નથી. ઉપાસના કરીને કશુંક બનશે. He can become mighty but not almighty. He can become mighty like my uncle. મારા કાકા છે, બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે ને કરોડપતિ છે, પણ એ ક્યારે પણ અનંત ના બની શકે. કરોડ પણ અનંતથી એટલું જ દૂર છે. 1 રૂપિયાના અનંત વચ્ચે એટલું અંતર છે, એટલું જ કરોડ રૂપિયાના અનંત વચ્ચે છે. એટલું અબજ રૂપિયાના અનંત વચ્ચે હોવાને કારણે ગમે તે કરો અનંતમાં જ બની શકે. અને તેથી આપણે એને ખબર નથી કે કેશેનો શું અર્થ, આપણે એને બતાવીએ કે એનો અર્થ આવો થાય.
જો તું એમ કહેતો હોય કે આ બ્રહ્મ કારણ અવસ્થામાં અમર હતું અને હવે મર્ત્ય બની ગયું, એનો અર્થ એ થયો કારણ અવસ્થામાં અમર નહોતું અને હંમેશા મર્ત્ય જ હતું, અને હંમેશા મર્ત્ય હોવાને કારણે ક્યારે અમર બની જ ના શકે અને મળે ક્યારે મોક્ષ પ્રાપ્ત ના થાય, એવો એનો અર્થ થાય. પરિણામવાદસ્ય સૃષ્ટિશ્રુતિ અનુસારેણ સ્વીકાર્યત્વમ આશંક્ય નિરસ્યતે. પણ કોઈ કહે છે ભાઈ, પાછું ઘણી વાર એના પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવતા હોય છે, તો ભાઈ પ્રશ્ન ઉપસ્થિત થયો કે પણ ઉપનિષદની અંદર તો સૃષ્ટિનું વર્ણન છે, આત્મનઃ આકાશ સંભૂત આકાશાદ વાયુ વગેરે, તત્ તેજ અસૃજત, એને તેજનું સર્જન કર્યું, સચ્ચાત્યચ્છત અભવત, અને પછી એ સત બની ગયો, ત્યત બની ગયો, સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતવોતપ્યત સતવસ્તપ્ત્વા ઇદગુમ સર્વમ સૃજત તદિદમ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત સચનુપ્રવિશ્ય સચ્ચત્યચ્ચા ભવત. આમ ઉદય પ્રવેશ કરીને સત બની ગયો, ત્યત બની ગયો, સચ્ચત્યચ્ચા ભવત, નિરુક્તમ ચ વિજ્ઞાનમ ચ સત્યમ ચ અનૃતમ ચ સત્યમ અભવત. આમ આજે સત્ય બની ગયો, અનૃત બની ગયો, વિજ્ઞાન બની ગયો, જળ બની ગયું, ચેતન બની ગયું, અભવત. આ કહે છે કે ખોટું કહે છે. તેથી જયારે આમ કહે છે કે આ પરમાત્મા સત બની ગયો, ત્યત બની ગયો, સત્ય બની ગયો, અનૃત બની ગયો, જળ બની ગયો, ચેતન બની ગયો, તો એ વાસ્તવમાં કેમ ન બની ગયો હોય? અંતેથી શ્રુતિની અંદર આ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવતું હોવાને કારણે તત્ તેજ અસૃજત, એને પછી તેજનું સર્જન કર્યું, અગ્નિ તત્વનું સર્જન કર્યું. આમ જયારે કહેવામાં આવે છે ત્યારે એ વાસ્તવિક હોય એમ કેમ ન બને? અંતેથી ભલે હવે આ બધું અમર મર્ત્યનું છોડી દો, પણ હવે શું કહે છે કે કારણ કે ઉપનિષદની અંદર આ પ્રકારે સૃષ્ટિનું વર્ણન છે, એ માટે અમે કહીએ છીએ કે ખરેખર ભગવાન એ આ સૃષ્ટિ સાચી છે, અર્થાત પરમાત્મા ખરેખર આ સૃષ્ટિના રૂપમાં પરિણમ્યો છે. પરિણામવાદસ્ય સૃષ્ટિશ્રુતિ અનુસારેણ સ્વીકાર્યત્વમ આશંક્ય, કે આ શ્રુતિમાં ઉપનિષદમાં જે સૃષ્ટિનું વર્ણન છે એ જાણે પરિણામ એટલે શું કે માટી ખરેખર ઘડો બની ગઈ, એને શું કહેવાય? પરિણામી ઉપાદાન કારણ. અને તે રીતે ઈશ્વર ખરેખર આ જગત બની ગયું એમ કરીને પરિણામી ઉપાદાન કારણ છે, એવું આ ઉપનિષદમાં સૃષ્ટિના વર્ણનથી એને જ સંમતિ મળતી એમ લાગે છે. આપ જે કહો છો કે સૃષ્ટિ મિથ્યા છે, એને સંમતિ મળતી લાગતી નથી એમ કહે છે લોકો. 23મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે, ભૂતતો વાપી સૃજ્યમાને સમાશ્રુતિઃ નિશ્ચિતં યુક્તિયુક્તં ચ યત્તદ્ ભવતિ નેતરત. ભૂતતઃ અભૂતતો વાપી સૃજ્યમાને સમાશ્રુતિઃ. આ શ્રુતિમાં અર્થાત ઉપનિષદની અંદર જે સૃષ્ટિનું વર્ણન આવે છે બધું, એ વર્ણન તો એવું ને એવું, અર્થાત આ સૃષ્ટિ ભૂતતઃ એટલે ખરેખરી હોત, અભૂતતઃ કે મિથ્યા હોત, તો પણ ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન તો આવું ને આવું જ આવત. એટલે કે ઉપનિષદ જયારે સૃષ્ટિનું વર્ણન કરે છે ત્યારે એ સાચી સૃષ્ટિનું વર્ણન કરે છે એવું શા બધું માની લો છો તમે? આપણે કહીએ છીએ એટલે કે ખોટી સૃષ્ટિ જયારે હોત તો એ વર્ણન તો આવું જ આવત ને. આમ કોઈ માણસ કોઈને કથા કહેતો હોય ત્યારે એ વસ્તુ સાચી છે કે ખોટી એ આપણે કેમ કહી શકીએ? તેથી આપણે જયારે પુરાણોની કથા કહીએ ને આ છોકરાઓને, બાળકોને, કે તમે તો ગપ્પા મારો સીધે સીધું જ ખ્યાલ આવે. આવું તો કેવું હોતું હશે સ્વામી, કોઈને 10 માથા તો હોતા હશે ને, 20 હાથ તો કેવું હોતા હશે. અને આવી જાતની આમ એક તીર માર્યું આમ, અને એટલે આમ સમુદ્ર બહાર આવું તો કે બનતું હશે ભાઈ, કરોડ તો વાનરો હોતા હશે, હવે તો ઈચ્છા ના હોતી હશે, એક પુષ્પક વિમાનમાં કરોડો વાનરો બેસીને આવું તો કે હોતું હશે. અને તેથી હવે આપણે એને આવું જયારે કથા કહેતા હોઈએ ત્યારે ખરેખર બન્યું હોય ત્યારે પણ આપણે આવું કહીએ, અને આપણે એને કથા કહેતા હોઈએ ત્યારે આવું જ કહીએ ને. આપણે કયા શબ્દ વાપરીએ? ટૂંકમાં વસ્તુ સાચી હોય તો પણ વર્ણન તો એવું ને હોય, અને વસ્તુ કથા હોય, કથા ખોટી એવું નહીં કહેવા માંગતો, વસ્તુ કાલ્પનિક હોય તો પણ વર્ણન તો એના શબ્દો તો એને જ વાપરીએ ને. અને એટલા માટે સૃષ્ટિ એટલે કે ઉપનિષદ જયારે સૃષ્ટિનું વર્ણન કરે છે ત્યારે સાચી સૃષ્ટિનું વર્ણન કરે છે કે કાલ્પનિક સૃષ્ટિનું વર્ણન કરે છે, પણ શબ્દો તો એના જ હોય.
એટલે ભૂતતો વાપી. ભૂતતઃ એટલે શું? વાસ્તવિક પરમાર્થતઃ. અભૂતતઃ, ભૂત એટલે જે બન્યું છે તે અભૂતતઃ એટલે કે જે ન ખરેખર પરમાર્થિક ન હોય, પારમાર્થિક ન હોય, મિથ્યા હોય, તો પણ સૃજ્યમાને સમાશ્રુતિ. આ શ્રુતિ તો સૃજ્યમાને સૃષ્ટિના વિષયમાં આ શ્રુતિના વાક્યો તો એવા જ હોવાના. અને તેથી એ વાક્યોનો આપણે એનું તાત્પર્ય નિર્ણય કેવી રીતે કરવો? નિશ્ચિતમ યુક્તિયુક્તમ છે. આમ શ્રુતિ પોતે જ નિશ્ચય કરતી હોય કે સત્ય શું છે. યુક્તિયુક્તમ અર્થાત જે યુક્તિને સંમત હોય એની જ આપણે ખરેખર શ્રુતિનું તાત્પર્ય માનવું. યત્ તદ્ ભવતિ નહીં તરત. તેથી કોઈ શ્રુતિના કોઈ પણ ભાગનો તાત્પર્ય નિર્ણય કેમ કરી છે કે શ્રુતિ પોતે પોતાનું તાત્પર્ય શું કહે છે? તત્વમસી સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન એકમેવા દ્વિતીયમ. આમ જયારે શ્રુતિ પોતાનું તાત્પર્ય કહેતી હોય એનો અર્થ એ થયો કે ખરેખર દ્વૈત સત્ય હોય એવું શ્રુતિને પણ અભિષ્ટ નથી. અને તેથી એ દ્વૈતનું સર્જન સત્ય છે એવું શ્રુતિને અભિષ્ટ ન હોવાને કારણે નિશ્ચિતમ શ્રુતિમાં જે નિશ્ચય થયો છે એ જ પ્રકારનો નિશ્ચય આપણે સ્વીકારવો છે. યુક્તયુક્તમ છે અને જે યુક્તિ સંમત છે એને આપણે સ્વીકારવું જોઈએ. અને યત્ તદ્ભવત એ જ શ્રુતિનું તાત્પર્ય હોય ન ઇતર અર્થાત એથી અન્ય તાત્પર્ય સ્વીકારવાની કોઈ આવશ્યકતા નથી. પરિણામવાદે વિવર્તવાદે છે સૃષ્ટિ શ્રુતે અવિશેષાત. એટલે કે ખરેખરું પરિણામ આવ્યું હોય કે વિવર્ત અર્થાત માત્ર આભાસ હોત તો પણ શ્રુતિના વાક્યો છે એ તો એવાને એવા જ હોત. અદ્વૈત અનુરોધી શ્રુતિ યુક્તિ વશાત વિવર્તવાદ સ્વીકર્તવ્યતા. અંતેથી પરંતુ શ્રુતિમાં એટલે ઉપનિષદમાં જે વિધાનો છે અદ્વૈત પરક વિધાનો છે એ અદ્વૈત અનુરોધી શ્રુતિ એટલે એ અદ્વૈત નહીં, અદ્વૈતનો અનુરોધ કરનારી જે શ્રુતિ છે એ શ્રુતિને અનુરૂપ જો આપણે આ સૃષ્ટિનું વર્ણન સમજવું હોય તો એને મિથ્યા સમજવું પડે. નહીં તો પેલું એકત્વ ક્યારેય સિદ્ધ ના થઈ. આ આગળ કહી ગયા છે, બધું આગળ ચર્ચા કરી ગયા. એ પોતે પણ કહે છે મૃલ્લોહ વિસ્ફુલિંગાદ્યૈ સૃષ્ટિયા ચોદિતાન્યથા ઉપાય સોવતારાય નાસ્તિ ભેદ કથંચન. આપણે કહી ગયા આગળ સારી પણ કર્યું કે ઉપનિષદમાં સૃષ્ટિનું જે વર્ણન છે માત્ર આપણને અદ્વૈતનો બોધ કરવા માટે છે, નહીં કે સૃષ્ટિની સત્યતાનું પ્રતિપાદન કરવા માટે. અંતેથી અદ્વૈત અનુરોધી શુદ્ધ યુક્તિ વશાત એટલે મિથ્યાત્વ અનુમાન વશાત વિવર્તવાદ સેવ સ્વીકર્તવ્યતા. ટૂંકમાં વિવર્તવાદને જ આપણે સ્વીકાર કરવો જોઈએ, પરિણામવાદને સ્વીકાર ન કરવો જોઈએ એમાં અર્થ થયો. સૃષ્ટિશ્રુતે અદ્વૈત આનુગુણ્યે પ્રમાણયુક્તિ અનુગૃહિતમ અદ્વૈતમેવ અભ્યુપગંતવ્યફલિતમાહ. તેથી સૃષ્ટિ જે શ્રુતિ છે એમાં એને અદ્વૈતની સાથે જો આપણે સૃષ્ટિ શ્રુતિને સમજવી હોય તો પછી આપણે અદ્વૈત પરક અર્થ કરવો હોય તો સૃષ્ટિની મિથ્યતા જ સાબિત થાય નિશ્ચિતમ. તો હવે આ શ્લોક જે શંકાનો ઉત્તર આવે છે એ પહેલા શંકરાચાર્ય કહે છે નનુ એટલે નનુ અજાતિવાદિનઃ સૃષ્ટિ પ્રતિપાદિકા શ્રુતિ ન સંગચ્છતે પ્રામાણ્યમ. નનુ અજાતિવાદિનઃ તમે આ વેદાંત કહેવાય છે અજાતિવાદિન અર્થાત જે જન્મને સ્વીકારતા નથી. આગળ કહ્યું ને જન્મ હોય જ ના શકે. જો પરમાત્મા અમર હોય અને સૃષ્ટિ પહેલા એક પરમાત્મા જો તો જન્મ થઈ જ ના શકે, કારણ કે એનો સ્વભાવ ન બદલી શકાય માટે જન્મ છે જ નહીં. નક્કી કરી દીધું જન્મ નામની કોઈ વસ્તુ જ નથી. એટલે કે સૃષ્ટિ નામની કોઈ વસ્તુ વાસ્તવિક છે જ નહીં. એ માત્ર શું છે? આભાસ છે. એટલે એને શું કહે છે? અજાતિવાદિનઃ. તો જે તમે અજાતિવાદીઓ છો તો તમે સૃષ્ટિ પ્રતિપાદિકા શ્રુતિ ન સંગચ્છતે પ્રામાણ્યમ. તો પછી જે ઉપનિષદ સૃષ્ટિનું બધું વર્ણન કરે છે એ તમારા માટે પ્રામાણ્યમ એને કોઈ પ્રામાણ્યમ રહેશે જ નહીં, કારણ કે એ તો દ્વૈતનું વર્ણન કરે છે. અને તમે અજા એ તો સૃષ્ટિ એટલે જન્મ. આમ ઉપનિષદ સૃષ્ટિનું વર્ણન કરે એટલે કે જન્મનું વર્ણન કરે છે. અને તમે અજાતિવાદી હોવાને કારણે ઉપનિષદમાં આ સૃષ્ટિના કે જન્મના જે વિભાગ છે એને તમારે પ્રમાણ નહીં ગણવા પડે, તમારે એના અપ્રમાણ ગણવા પડશે, કારણ કે એ બધા તો જન્મની પ્રતિપાદન કરે છે અને તમે તો અજાતિવાદી છો. यदि आत्मा कार्य कारण न जायते तर्हि सृष्टि श्रुति अश्लिष्टा स्यात्.
એટલે ખરેખર આત્મા આ રીતે જન્મ ન હોત તો સૃષ્ટિનું જે વર્ણન છે એ કોઈ રીતે પણ એ કેવું છે, અસંગત બની જાય, એ કોઈ રીતે બરાબર ન્યાય સંગત ન રહે. એટલે કહે છે કે હા તમારી વાત આમ તો સાચી છે, એ કે તમારી વાત સાચી છે, પણ બીજી રીતે વાત સાચી નથી. એટલે સૃષ્ટિ અનુવાદની શ્રુતિ અસ્તિ કે ભાઈ હા જરૂર ઉપનિષદમાં સૃષ્ટિનું વર્ણન કરનારા ઘણા બધા વિભાગ છે, એ સ્વીકારે છે. કે છે બાઢમ વિદ્યતે સૃષ્ટિ પ્રતિપાદિકા શ્રુતિ સાતુ અન્યપરા ઉપાય સોવતારાય ઇત્યવોચામ. બાઢમ તમારી વાત તો સાચી છે. વિદ્યતે સૃષ્ટિ પ્રતિપાદિકા શ્રુતિ, ટૂંકમાં સૃષ્ટિનું પ્રતિપાદન કરનારા શ્રુતિના કે ઉપનિષદના ઘણા બધા પેસેજીસ કે ઘણા બધા વાક્યો છે. સાતુ અન્યપરા, પરંતુ એ સૃષ્ટિનું તાત્પર્ય દ્વૈતમાં નથી, અદ્વૈતમાં તાત્પર્ય છે. એમાં આગળ કહી ચુક્યા છે. ઉપાય સો અવતારાય ઇતિ અવોચામાં, આ વસ્તુ આગળ કહી ગયા છે કે સૃષ્ટિનું વર્ણન જે છે એ ખરેખર અદ્વૈતનો બોધ કરવા માટે છે. તસ્યાહ મિથ્યા સૃષ્ટિ અનુવાદિત્વેન કથમ ઉપત્તિ ઇતિ આશંકા સાતુ અન્યપરા, એટલે કે સૃષ્ટિનું વર્ણન છે પણ સૃષ્ટિના એમાં તાત્પર્ય નથી, અદ્વૈતમાં તાત્પર્ય છે. એટલે સ્વાર્થનિષ્ઠતા નથી, પરનિષ્ઠતા છે. કથમ અદ્વૈત પરત્વેન સૃષ્ટિ શ્રુતે ઉપત્તિ આશંકા ઉપાય સોવતારાય, કહી ચુક્યા કે એ તો માત્ર અદ્વૈતનો બોધ કરવાનો ઉપાય માત્ર છે. તો પછી ફરી કેમ યદિ સૃષ્ટિ શ્રુતે અદ્વૈત પરત્વેન તદ વિરોધ સમાધિ અધસ્તાદેવ ઉક્તૌ તર્હિ પુનશ્ચોદ્યમ તત્પરિહારસ્ય અયુક્તૌ. તમે આ વર્ષની ચર્ચા આગળ થઈ ગઈ તો વળી પાછો કેમ પ્રશ્ન ઉખાડો છો, ઉખેડો છો કેમ? એક વાર જે વસ્તુનો નિર્ણય થઈ ગયો કે સૃષ્ટિ શ્રુતિનો હેતુ છે તો અદ્વૈતનો બોધ કરાવવાનો છે, પણ એની સત્યતાનું પ્રતિપાદન કરવાનું, એ એકવાર નક્કી થયું, વળી પાછો કેમ પ્રશ્ન કરો છો? તદ વિરોધ સમાધિ અધસ્તાદેવ ઉક્તો, વિરોધ એનો કર્યો અને એનું સમાધાન પણ કરી નાખ્યું. તર્હિ પુનઃ ચોદ્યમ તત્પરિહાર છે અયુક્ત, વળી પાછો એનો પ્રશ્ન પૂછ્યો અને વળી ઉત્તર આપો છો એમ કરીને પુનરુક્તિ આપો છે. એકને એક જ વાત આપ કહી રહ્યા છો. એટલે શંકરાચાર્ય ઇદાનીમિતિ ઇદાનીમ ઉક્તે પરિહારે પુનઃ ચોદ્ય પરિહારો વિવક્ષિતા સંપ્રતિ સૃષ્ટિશ્રુતિ અક્ષરાણામ આનુલોમ્ય વિરોધાશંકા માત્ર પરિહારાર્થો ઇદાનીમ ઉક્તેવી પરિહારે, અર્થાત જે આ પ્રશ્ન છે એનો પરિહાર એટલે સમાધાન અમે કરી શક્યા છે. પુનઃ ચોદ્ય પરિહારો, છતાં પણ આ વળી પ્રશ્નનો ઉત્તર જે છે વિવક્ષિતાર્થમ પ્રતિ, વિવક્ષિતાર્થ શું છે? હવે પછી જે કહેવામાં આવવાનું છે અદ્વૈત રૂપમ સૃષ્ટિ મિથ્યાત્વ રૂપમ, અર્થાત અમે જે કહેવાની ઈચ્છા ધરાવીએ છીએ કે માત્ર અદ્વૈત જે છે જન્મ નથી અને સૃષ્ટિ મિથ્યા છે, એ જે કહેવાનું છે સૃષ્ટિ શ્રુતિ અક્ષરાણામ આનુલોમ્ય વિરોધ આશંકા માત્ર પરિહારાર્થો, કે સૃષ્ટિના જે શબ્દો છે, અક્ષરાણ શ્રુતિના જે શબ્દો છે એ શબ્દો જાણે કે અદ્વૈતનો કે મિથ્યાત્વનો વિરોધ કરતા હોય એમ જણાય છે, અને માટે એ વિરોધ દૂર કરવા માટે અમે અત્યારે વળી પાછો આ પ્રશ્ન ઉખેડ્યો છે. એટલે આગળ શું કહ્યું? બહુ વાર કહ્યું આ તો. પહેલી વાર એમ કહ્યું કે સૃષ્ટિનું પહેલા વર્ણન કર્યું છે એના માટે તો કે મિથ્યા છે એ સમજાવવા માટે. વળી પાછું વર્ણન કેમ કર્યું? તો કે અદ્વૈતનો બોધ આપવા માટે છે. વળી પાછું કેમ વર્ણન કરે છે એ વસ્તુનું કે ખરેખર જન્મ નથી, સૃષ્ટિ મિથ્યા છે, અદ્વૈત કે વાસ્તવિક તત્વ અદ્વિતીય છે. પેલા શું કહ્યું? અદ્વૈતનો બોધ કરવા માટે છે. હવે શું કહેવા માંગે છે? વાસ્તવમાં કોઈ જન્મ નથી, વાસ્તવ એક અદ્વૈત તત્વ જે છે, અને એ રીતે પણ સૃષ્ટિના વાક્યને આપણે સમજાવી શકાય. એટલે સૃષ્ટિનું એ તાત્પર્ય છે, એક અદ્વિતીયમાં તાત્પર્ય છે. તો ત્રણ વસ્તુ થઈ કે સૃષ્ટિ મિથ્યા છે એ માટે સૃષ્ટિનું વર્ણન છે. બીજી વસ્તુ કઈ ગઈ કે આપણને જીવ અને બ્રહ્મના ઐક્યનો બોધ કરાવવા માટે આ સૃષ્ટિનું વર્ણન છે. અને ત્રીજું સૃષ્ટિનું વર્ણન કેમ છે કે એ ખરેખર એક અદ્વિતીય તત્વ છે એનું પ્રતિપાદન કરવા માટે. બધા એકબીજા બહુ ભિન્ન નથી, છતાં પણ થોડો થોડો એમાં ભેદ છે.
સૃષ્ટિ શ્રુતિ અક્ષરાણામ આનુલોમ્ય વિરોધાશંકા માત્ર પરિહારાર્થો. અંતેથી સૃષ્ટિના જે વાક્યો છે એ ખરેખર આનુલોમ્ય એટલે શું? તો કે સામંજસ્યમ ઉપન્નાર્થકત્વમ, એટલે કે એ ખરેખર શ્રુતિના વાક્યો આ મિથ્યાત્વને કે અદ્વૈતને અનુકૂળ નથી એવી કદાચ શંકા થાય, એ શંકાનો પરિહાર કરવા માટે અત્યારે અમે આ વળી પ્રશ્ન અને ઉત્તર અહીંયા છે. મિથ્યા સૃષ્ટિવાદે શ્રુતિપદાનામ અસૃજત અભવત ઇત્યાદિનામ અસામંજસ્ય વિરોધાશંકાયામ તાન માત્રમ પરિહર્તુમ પુનઃ ચોદ્ય પરિહારાવતી. કારણ કે મેં કહ્યું આગળ કે અસૃજત તત્તેજ અસૃજત સચ્યત્યચ્ચ ભવત. અસૃજત એને સર્જન કર્યું, અભવત અર્થાત એ બની ગયું. આમ એનો આપણે વાચ્યાર્થ લેવા જઈએ તો ખરેખર સર્જન થયું હોય, ખરેખર બની ગયું હોય. અને તેથી આ જે પદો છે એ મિથ્યાત્વનો વિરોધ કરનારા છે. અને તે રીતે જાણે કે આ મિથ્યાત્વનો વિરોધ કરે છે તો વિરોધ નથી કરતા, એ રીતે કેવી રીતે આ પદો પણ મિથ્યાત્વમાં ન્યાય સંગત છે એ કેમ સમજાવવા, એ સમજાવવા માટે આ પ્રશ્ન ઉત્તર અત્યારે છે. એટલે અસૃજત અભવત આ બધા જે શબ્દો છે એ શબ્દો પણ મિથ્યાત્વનો વિરોધ નથી કરતા, પણ મિથ્યાત્વની સાથે સંગતિ ધરાવે છે. કઈ રીતે એ કહેવા માટે હવે અમે આ શ્લોક કહીએ છીએ. અંતેથી કહે છે આગળ ભૂતતઃ પરમાર્થતઃ સૃજ્યમાને વસ્તુને અભૂતતઃ માયયા માયા વિના ઇવ સૃજ્યમાને વસ્તુને સમા તુલ્યા સૃષ્ટિશ્રુતિ. ભૂતતઃ એટલે પરમાર્થતઃ એટલે પરિણામતઃ, એટલે ખરેખર સૃષ્ટિ થઈ હોય તો, કે પછી અભૂતતઃ કે માયાથી જ ખાલી સૃષ્ટિ થઈ તો પણ સૃજ્યમાની વસ્તુની સમાતુલ્યા સૃષ્ટિ શ્રુતિ. ઉપનિષદ તો એ જ વર્ણન કર્યું હોત, ઉપનિષદનું સર્જનનું વર્ણન સમાન હોત. ખરેખર સર્જન થયું તો પણ વર્ણનના શબ્દો આ રીતે હોત, કે માયાથી સર્જન થયું તો પણ વર્ણનના શબ્દો આવા નવા જ હોત. તેથી એ શબ્દો પરથી નક્કી ન કરી શકીએ કે ઉપનિષદ કહે છે એ સાચે સાચું માની લેવાનું કે પછી એ ખરેખર માયાવી સૃષ્ટિ એવું માનવાનું. એનો નિર્ણય છે ને થાય, એનો નિર્ણય પૂર્વાપર સંબંધ થાય. એટલે માત્ર આપણે એટલું જ વાક્ય વાંચીને નિર્ણય પર ના આવી શકીએ કે અજાયત અથવા તો અભવત અથવા અજનત અથવા તો અસૃજત આ પ્રકારના શબ્દોથી આપણે ના માની લેવું જોઈએ કે શબ્દોનો એ વાચ્યાર્થ જ લેવાનો, પણ પૂર્વાપર સંબંધથી એનો આપણે નિર્ણય કરવાનો હોય. તેથી માયિક સૃષ્ટિ હોય તો કે વાસ્તવિક સૃષ્ટિ હોય તો પણ એ સૃષ્ટિના એના વાક્યો તો આવા નવા જ હોત. બીજા કયા ક્રિયાપદ વાપરે? ક્રિયાપદ તો આના જ વપરાયા હોત માયિક સૃષ્ટિનું વર્ણન કરવા માટે પણ. તેથી એનો નિર્ણય આપણે પૂર્વાપરના સંબંધથી કરવાનો હોય. એ જ કહે છે આનંદગીરી શ્લોક, એટલે કે છે માયા હેશા મયા સૃષ્ટા યન્મામ પશ્યસી નારદ સર્વભૂત ગુણયુક્તમ નૈવમ મામ મંતુમર હસી. આ ક્યાં આવે છે? ક્યાંક આવે છે, વારંવાર આવતો હોય છે, પણ ઉપનિષદનું વાક્ય છે કે પુરાણનું છે. માયા હેશા મયા સૃષ્ટા. હે નારદ, આ મેં માયા સર્જેલી છે. આ બધું જગત શું છે? મારી માયા છે. યન્મામ પશ્યસી નારદ સર્વભૂત ગુણયુક્તમ, હું સર્વભૂતથી યુક્ત એવો હું, મને મારું ક્યારે પણ તું માની, એટલે કે મારું ચિંતન ક્યારે થતું કોઈ રીતે મને તું સમજી ના શકે, કારણ કે આ તો બધી મારી માયા છે. એવું કંઈ કહે છે ભગવાન નારદને. ઇત્યાદિવત તત્તેજ અસૃજત ઇતિ શ્રુતિ. ટૂંકમાં એ પરમાત્માએ તેજનું કે અગ્નિ તત્વનું સર્જન કર્યું એ રીતે આ ભગવાને આ માયા વડે સર્જન કર્યું, એમાં સમજવાનું. સચ્યત્યચ્ચા ભવતી શ્રુતિસ્તુ દેવદત્તો વ્યાઘ્રો અભવત ઇતિ. આવડી શું? દેવદત્ત વ્યાઘ બની ગયો, દેવદત્ત વાઘ બની ગયો. એ વળી શું છે? પણ છે એટલે સચ્યત્યચ્ચા ભવત. આ પરમા સત બની ગયો, ત્યત બની ગયો, સૂક્ષ્મ બની ગયો, સ્થૂળ બની ગયો વગેરે. એટલે કહે છે કે અનુતત્વે બી વ્યાઘ્રત્વસ્ય દેવદત્તે અભવત પ્રયોગ. ખરેખર દેવદત્ત વાઘ ન બની ગયો તો પણ આપણે કહીએ કે દેવદત્ત વાઘ બની ગયો. તું કયા સંજોગોમાં કહેતા હોય છું, પણ એટલે દેવદત્ત વાઘ બની ગયો આમ કહીએ તો આપણે એવું કોઈને માટે કહેતા હોઈએ તો પણ એ ન બન્યું તો પણ આપણે કહેતા હોય. એનું કહેવાના હેતુ ઘણા હોય છે, એને ન હોય એ વસ્તુ આપણે કહેતા હોઈએ અને એના હેતુ અનેક હોઈ શકે.
દેવદત્ત વાઘ બની ગયો એમ કહીએ ત્યારે પણ દેવદત્ત વાઘ ન બન્યો તો પણ કહેતા હોય કે દેવદત્ત વાઘ બની ગયો. અને તે રીતે સચ્ચત ત્યચ્ચાભવત, પરમાત્મા સત બની ગયો, ત્યત બની ગયો, એ ન બન્યો છતાં આપણે કહીએ કે સત અને ત્યત બની ગયો. કારણ કે ન ચ સત્યત્વમ વિશેષમ અત્ર ઉપલબ્ધ, એવું કહે છે શ્રુતિ કે પરમાર્થતઃ સત્ય ત્યચ્ચાભવત, કે વાસ્તવિક બની ગયો, પારમાર્થિક બની ગયો નથી, ખાલી એમાં છે કે સત્ય બની ગયો. આપણે એમ કહીએ કે દેવદત્ત ખરેખર વાઘ બની ગયો, એમ જો આપણે કહેતા હોઈએ તો ખરેખર કહીએ, પણ દેવદત્ત વાઘ બની ગયો એટલે આપણે મશ્કરી કરતા હોઈએ તો ગમે તે રીતમાં કહેતા હોઈએ. અને તે રીતે ઉપનિષદ એમ કહે કે આ પરમા સત બની ગયો, ત્યત બની ગયો, ત્યારે એ ખરેખર બની ગયો તો એમાં કહેવાય, અથવા તો એમને દેખાવા ખાતર બની ગયો તો પણ કહેવાય. આમ દેવદત્ત ખાલી વાઘનું મોઢું પહેર્યું હતું કે વાઘ બની ગયો. કારણ કે પેલો હેલોવીન એવો એક દિવસ આવતો હોય, 31મી ઓક્ટોબર હમણાં જ ગયો, એ દિવસે બધા આવા જાત જાતના મોહરા પહેરીને પછી આમ બધા એકબીજાને ડરાવે, ભૂત અને પલિત ને બધું. એ દેશની અંદર પણ બધું આવું જ છે. અમેરિકાની અંદર લોકો તે વખતે કે ભૂત અને પ્રેત ને બધી બહુ બધી વાતો કરતા હોય છે. પણ આપણે કે વાઘ બની ગયો, સિંહ બની ગયો, વરુ બની ગયો, આવી રીતે બની ગયો તો હવે પણ કહીએ. અને ખરેખર જાદુથી ખરેખર બની ગયો હોય તો પણ કહેવાય. અને તેથી વાઘ આવ્યો રે વાઘ આવ્યો, એમાં આપણે કહીએ એટલે વાઘ આવ્યો માની ના દેવાનો. વાઘ આવ્યો રે વાઘ, ધાજો રે ધાજો, વાઘ આવ્યો રે વાઘ આવ્યો. હવે એ કથા આવતી હતી ને વાર્તા, પેલાને એમ કે ચાલો જોઈએ માણસો આવે છે કે ગામના માણસો, બધા લોકો ભેગા થઈ ગયા. કઈ વાઘ પણ નહોતો, કશું નહોતું. બીજી વાર જંગલમાં ગયો ને પછી ખરો વાઘ આવ્યો તો વાઘ આવે વાઘ આવ્યો, ધાજો રે ધાજો, કોઈ આવ્યું જ નહીં તે વખતે, અને વાઘ એને ખાઈ ગયો. એટલે વાઘ આવે એમ કહીએ એટલા માટે વાઘ આવ્યો જ છે એવું કઈ નહીં. એનો હેતુ બીજો પણ હોય છે કે બધાને ભેગા કરવાનો હોય, ગમે તે કરવાનો હોય. અને તેથી લોકો જાત જાતનું છળ કરતા હોય કંઈ કંઈ કરવા માટે. ઘણી ચર્ચાઓ થતી હોય, જાત જાતનું થતું હોય છે બધું. આપણે એમ કે બધા અહીંયા આગળ ખાલી માંડવ કે કારિકાનું શ્રવણ કરે છે એટલે અંદર માંડવ કે કારિકાની વાતો થતી હશે એવું આપણે માનીએ. પણ માંડુક્ય અને કારિકા તો કોઈ ક્યાંય દેખાતું પણ ના હોય. લોકોનો વ્યવહાર અંદર જોઈએ, એની વાતોનો વિષય જયારે જોઈએ, એવું જયારે જોઈએ ત્યારે આપણને લાગે કે માંડુક્ય અને કારિકા. એટલે જો ગૌડ પાદાચાર્ય એ સંવાદ સાંભળે તો શું થાય મને, હું સાંભળું તો શું થાય મને ખબર છે, પણ એ સાંભળે શું થાય મને ખબર નથી. અને તેથી જાત જાતના સંવાદ કરતા હોય, જાત જાતનો આપણે કરતા હોઈએ, અને તેથી એવું હોય એવું ઓછું છે. પણ એટલે આ કેમ્પમાં આપણે શિબિરમાં આવ્યા હોઈએ ત્યારે બીજું કશું નહીં તો નતો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા, એક પણ વાક્ય વૃથા ન બોલવું જોઈએ, બધા મૌન રાખવું જોઈએ એવું નથી કહેતો. નહીં તો મોડા લઈ લઈને ચડાઈને ફર્યા કરે એવું નથી જરૂર. પણ ન તો વૃથા પછી તો શું છે કે એને કોઈ પૂછવું હોય તો પછી આમ આમ કર એટલે બહુ આપણે મૌન રાખીને બીજાને મુશ્કેલ મૂકી દઈએ એવું ના કરવું જોઈએ. ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્ય, એક પણ વૃથા વાક્ય ન ઉચ્ચારવું જોઈએ. ઉચ્ચારવું હોય તો જેને માટે શિબિરમાં શેને માટે આવે છે, ખાવા પીવાની મજા કરવું તો બરોબર છે, પણ કઈ જાતની મજા કરવાની? ખાઈ પીને મજા નથી કરવાની. શેને માટે મજા કરવાની છે? અભ્યાસની મજા કરવાની છે. આવું ખાવાનું, આવું પીવાનું, અને તેથી ત્યાં જઈને પછી લાડુ ક્યારે બનાવવા છે ને મોહનથાળ ક્યારે બનાવવા છે અને ફલાણાનું શું અને પેલાનું શું, આ જાતની બધી ચર્ચા, આ બધી ચર્ચાઓ કેવી છે? આ ચર્ચાઓ અસ્થાને છે. એનું ક્યાંક બીજે સ્થાન હોઈ શકે, પરંતુ આ શિબિરની અંદર આ બધી ચર્ચાઓ કેવી છે? અસ્થાને છે. અને માટે આ પ્રકારની ચર્ચાઓ કરવી, આપણો સમય બગાડવો અને બીજાનો સમય બગાડે. જેને ન આ તો બધી દિવાલો એવી કહાણી છે કે તમે ચર્ચા કરો આખી દુનિયા સાંભળે પાછી, અને તેથી બીજાને ન સાંભળ્યું તો પણ આપણે એમને બહુ લાભ આપતા હોઈએ. આમ કરી કે અનેક પ્રકારનો વિક્ષેપ ઉભો કરતા હોઈએ, આ વસ્તુ યોગ્ય નથી. અને તેથી શિબિરની અંદર ડિસિપ્લિન ઘરમાં ભલે ના હોય, પણ શિબિરમાં આવે છે ડિસિપ્લિન હોવું જોઈએ. શેનું ડિસિપ્લિન? ન તો વૃથા વાક્યમ સમુચ્ચાર્યતા, એક પણ વૃથા વાક્યનું ઉચ્ચારણ ન થવું જોઈએ. અનુદ્વેગ કર્મ વાક્યમ, કોનો ઉદ્વેગ ન થવો જોઈએ, અને અસત્ય ના બોલાવવું જોઈએ, અને જેનાથી અર્થ ના સરતો હોય એવું ન બોલાવવું જોઈએ. આ તો વાઘ આવે વાઘ આવ્યો ઘણી વાર બોલે લોકો, ખરેખર વાઘ આવ્યો તો પણ બોલે અને વાઘ ના આવ્યો તો પણ બોલે. પણ વાઘ આવે રે વાઘ આવ્યો, ધાજો રે ધાજો એમ જયારે બોલ્યો ત્યારે ખરેખર વાઘ આવ્યો એવું માનવાની આવશ્યકતા નથી. કારણ કે ન આવ્યો હોય અને બીજા કોઈ કારણસર પણ બોલતો હોય તો પણ શબ્દો તો એના જ વાપરે, અને આવ્યો હોય ને બોલતો હોય ત્યારે પણ શબ્દો એના જ વાપરે. શબ્દો એને વાપર્યા માટે વાઘ ખરેખર આવ્યો એવું આપણે ન માની લઈએ. તે જ રીતે શ્રુતિ જ્યારે આમ સૃષ્ટિનું વર્ણન કરે કે આ સત બની ગયું, ત્યત બની ગયું વગેરે વગેરે, અને તેથી ખરેખર બની ગયું હોય તો પણ એ પ્રકારના શબ્દો વાપરે, અને ખરેખર ન બન્યું હોય અને એ કહેવાનો હેતુ બીજો હોય તો
તો પણ આ પ્રકારના શબ્દો વાપરે. અંતેથી શબ્દોનો વાચ્યાર્થ કરવો, જો વાચ્યાર્થ કરીએ તો પરિણામવાદને સ્વીકારવો પડે, પણ જેનું તાત્પર્ય ઉપનિષદનું છે એ તાત્પર્ય છે એ આપણે જોઈએ તો પછી આપણને વાચ્યાર્થ નહીં પરંતુ બીજો અર્થ લેવો પડે, એટલે પરિણામને પણ વિવર્તવાદ સ્વીકારવો પડે. ન ચ સત્યત્વમ વિશેષણ અત્ર ઉપલભ્યતે, અર્થાત સો કામયત, એને કામના કરી બહુ શ્યામ બહુ બની જવું, તો તેમ નથી કહેતા કે ખરેખરી કામના કરી, એવા શબ્દ નહીં વાપરતા. ખાલી વર્ણન એટલે કથા પણ હોઈ શકે. એ તો જાત જાતની કથાઓ ઉપનિષદમાં આવે છે. એ તો શું છે? સંહિતા દ્વારા શું વિદાર્ય, આમ માથામાં અહીંયા એક આમ બ્રહ્મરંધ્ર ની અંદર છેદ કરીને પરમાત્મા અંદર પ્રવેશ કરો. એટલે આપણે પછી એવું ધ્યાન કરી ધારો કે તો એટલે બ્રહ્મરંધ્રમાં છેદ કરીને પરમાત્માએ પ્રવેશ કર્યો. એટલે એવું માનીને એવો પ્રવેશ કર્યો. એનું તાત્પર્ય શું છે કે અત્યારે આ જે જીવ છે એ વાસ્તવમાં પરમાત્મા જે છે. તેથી પ્રવેશ કર્યો હોય તો પણ એવા શબ્દો વાપરે, પ્રવેશ ન કર્યો હોય તો પણ એ શબ્દો વાપરે. તેથી એ શબ્દો પરથી આપણે એનો અર્થ કરીએ કે આ પરિણામવાદ છે તો એ વસ્તુ નથી. એ રીતે આ શ્લોકનું તાત્પર્ય છે કે ખરેખર ઉપનિષદનું તાત્પર્ય સૃષ્ટિના વર્ણનમાં હોત વાસ્તવિક તો પણ આ પ્રકારનું વર્ણન હોત, અને એ સિવાય અદ્વૈતમાં તાત્પર્ય તો પણ આ પ્રકારનું વર્ણન હોત. અંતેથી આ સૃષ્ટિનું તાત્પર્ય અદ્વૈતમાં છે અને કે પરિણામમાં કે દ્વૈતમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ પ્રજ્ઞાનાં પ્રદાનૈ સ્થિરચરનિકરવ્યાપિભૈર્વ્યાપ્ય લોકાન ભુક્ત્વા ભોગાન સ્તવિષ્ટાન પુનરપિ દિશણોત આશ્રિતાન કામજન્યાન પીત્વા સર્વાન વિશેષાન સ્વપિતિ મધુરભં માયયા ભોજયન્ન માયા સંખ્યાતુરીયં પરમમૃતમજં બ્રહ્મ યત્તન્નતોસ્મિ. યો વિશ્વાત્મા વિધિય વિષયાન પ્રાશ્ય ભોગાન સ્તવિષ્ટાન પશ્ચાચ્ચાન્યાન સ્વમતિ વિભવાન જ્યોતિષા સ્વેન સૂક્ષ્માન સર્વાનેતાન પુનરપિ શનૈઃ સ્વાત્મનિ સ્થાપયિત્વા हित्वा सर्वान् विशेषान् विगत गुणगण पात्वसौ नस्तुरीयः. भूततो भूततो वापि सृज्यमाने समाश्रुतिः निश्चितं युक्तियुक्तं च यत्तद्भवति नेतरत. પ્રશ્ન એ છે કે ઉપનિષદની અંદર જગતની સૃષ્ટિનું આજે વિગતવાર વર્ણન આવતું હોય છે, એ વર્ણનનો કેવી રીતે અર્થ ઘટાવો? અજાતવાદિન સૃષ્ટિ પ્રતિપાદિકા શ્રુતિ ન સંગચ્છતે પ્રામાણ્યમ.
જો આપ અજાતિવાદ અર્થાત ક્યાંય જન્મ જ નથી એ પ્રકારની માન્યતા ધરાવતા હો અને જન્મ એટલા ન જ હોય, જો એક અદ્વિતીય તત્વ એ જો સત્ય હોય તો જન્મ ન હોઈ શકે. કારણ કે જે એક છે અદ્વિતીય છે ત્યાં દ્વૈતનો અભાવ જ હોય અને છતાં પણ દ્વૈતની સતત જયારે પ્રતીતિ થઈ રહી હોય તો એ સમજવું પડે કે દ્વૈતની માત્ર પ્રતીતિ છે, એ કોઈ વાસ્તવિકતા નથી. આમ દ્વૈતનો અર્થ જન્મ. કારણ કે દ્વૈત ત્યારે જ હોઈ શકે જ્યારે એક માંથી અનેક બને. આમ માટીનું પિંડ તો એક જ હોય છે, જ્યારે એનું ઘડાઓમાં રૂપાંતર થાય ત્યારે અનેક બની જાય. તેથી દ્વૈત કે અનેકતા કે ભેદભાવ ત્યારે જ હોય જ્યારે કોઈ મૂળભૂત વસ્તુમાં જન્મ હોય, મૂળભૂત તત્વ જે છે એમાં કંઈક પરિણામ આવ્યું હોય અને ત્યારે જ આ પ્રકારે કાર્યની અનેકતા અને વિવિધતા હોઈ શકે. આમ વિવિધતા અનેકતા એ આપણો અનુભવ છે. સૃષ્ટિ જગત આપણો અનુભવ છે. એટલું જ નહીં પરંતુ ઉપનિષદની અંદર પણ આ સૃષ્ટિનું જગતનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. આમ જ્યારે અમારા અનુભવની અંદર પણ આવો દ્વૈત છે, ભેદભાવ છે અને ઉપનિષદમાં પણ સર્જનનું આ પ્રકારે જે વર્ણન કરવામાં આવતું હોય ત્યારે પછી તમારો જે અભિપ્રાય છે કે સિદ્ધાંત છે કે વાસ્તવમાં એક અને અદ્વિતીય તત્વ સિવાય અન્ય કંઈ જ નથી. અંતેથી કોઈ દ્વૈત સર્જન છે જ નહીં, ક્યાંય જન્મ નથી. કારણ કે સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમેવા દ્વિતીયમ. આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અને અદ્વિતીય પરમાત્મા જે હોય અને ત્યારે અજન્મા હોય, અમર હોય, પૂર્ણ હોય. તો અજન્મા અને અમરનો સ્વભાવ જેવો છે કે એમાં કોઈ પરિવર્તન આવી જ ન શકે. કારણ કે જ્યાં પરિવર્તન છે, જ્યાં વિકાર છે ત્યાં મૃત્યુ પણ છે. જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ છે જ. અંતેથી જો જગતના સર્જન પહેલા એક અદ્વિતીય પૂર્ણ અમર અમૃતમય અમર્ત્ય પરમાત્મા જે હોય તો એ પરમાત્માના સ્વભાવનું આલોચન કરવાથી જ આપણે એવો નિર્ણય કરી શકીએ કે એમાં કોઈ પરિવર્તન ન થઈ શકે, એમાં કોઈ જન્મ ન થઈ શકે અને તેથી કોઈ દ્વૈત કે જગત ન હોઈ શકે. અર્થાત તમે જ્યારે અદ્વૈતનો અને અજાતિવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કરો છો તે ત્યારે જ હોઈ શકે જ્યારે કોઈ જગત કે સર્જન કે જન્મ એવું કશું ન હોય તો જ તમે જે કહો છો એ વસ્તુ શક્ય છે. કારણ કે જે અમૃત છે, જે અમર છે એ ક્યારે મર્ત્ય ન બની શકે. કારણ કે નહીં પ્રકૃતિ અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ. વસ્તુના સ્વરૂપમાં સ્વભાવમાં ક્યારેય પરિવર્તન ના આવે. અંતેથી એ અજન્મા અમર પરમાત્મા કેવી રીતે જન્મવાન બને, કેવી રીતે મર્ત્ય બને અને છતાં પણ જન્મનો, મૃત્યુનો, વિકારનો સતત અનુભવ તો પણ થઈ જ રહ્યો છે. અને સાથે સાથે ઉપનિષદ પણ જાણે કે આ અનુભવને, સર્જનને સમર્થન ના આપતું હોય. કારણ કે એમાં એ પ્રકારના વિગતવાર વર્ણનો લગભગ પ્રત્યેક ઉપનિષદમાં આપણે જોવા મળે છે. અંતેથી પ્રશ્ન થાય છે કે આપણો આ અનુભવ એ તો ઠીક છે, પણ જોડે જોડે ઉપનિષદમાં કે શ્રુતિની અંદર જે સૃષ્ટિનું આ પ્રકારનું વર્ણન છે એ તમારા એક અદ્વિતીય અજાતિવાદ એ સિદ્ધાંત સાથે સંમત જણાતું નથી. અંતેથી જો આપણે આ સિદ્ધાંતને સ્વીકારીએ તો પછી ઉપનિષદના એ બધા વિભાગ કે વાક્યો છે એ વાક્યોને આપણે ખોટા માનવા પડે. અંતેથી એને આપણે પ્રમાણભૂત ન ગણી શકીએ અને એને સાચા માનવા હોય, એમને પ્રમાણભૂત ગણવા હોય તો પછી આ અજાતિવાદ અર્થાત એક અદ્વિતીયત્વ એનો જે સિદ્ધાંત છે એનો ત્યાગ કરવો પડે. એટલે આની પાછળનો હેતુ એ છે, આ પ્રશ્નની પાછળ, કે કેવી રીતે ઉપનિષદોની અંદર સૃષ્ટિનું આ પ્રકારનું વર્ણન આવતું હોય અને સાથે સાથે આવી વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનો આપણો અનુભવ પણ થતો હોય
એમ હોવા છતાં પણ અદ્વિતીય કે અદ્વૈત તત્વ કેવી રીતે છે એ સમજવાનો પ્રશ્ન છે. યથા ન જાયતે કિંચિત જાયમાનમ સમંતતઃ તદ વક્ષ્યામિ. કે આ બધું સતત જન્મી રહ્યું એવું છે, જણાય છે, અને છતાં પણ ક્યાંય કોઈ પ્રકારનો જન્મ નથી. એ કેવી રીતે છે? યથા એ જે રીતે છે એ રીતે હું સમજાવીશ. અને તેથી આપણા અનુભવોનું, શાસ્ત્રોનું અને જો સિદ્ધાંતનો સમન્વય. આપણે હંમેશા કહેતા આવે છે કે સિદ્ધાંત એવો ન હોવો જોઈએ જે આપણા જીવનના અનુભવોને સમજાવી ન શકે, કે જે આપણા જીવનના અનુભવો જે છે એને ગણતરીમાં લીધા વગરનો સિદ્ધાંત, તેવા સિદ્ધાંત આપણે શું કરવાનો? એ સિદ્ધાંતને ક્યારે આપણે જીવનમાં ના ઉતારી શકીએ. અંતેથી એક અનદ્વિતીય પરમાત્મ તત્વના સિદ્ધાંત આપણા જીવનના અનુભવોથી પણ વિરોધમાં નથી. અર્થાત એ સિદ્ધાંતને આપણે જીવનમાં ઉતારી શકીએ અને છતાં પણ જીવન જીવી શકીએ એવું હોવું જોઈએ. મર્યા પછી સિદ્ધાંત લાગુ પડી શકતો હોય, કે હું સંન્યાસી બન્યો તો જ લાગુ પડતો હોય, કે બધું છોડીને જતો કંઈક એવું કંઈક કરવાથી જ લાગુ પડતો હોય, કે માત્ર સમાધિમાં હોઉં ત્યારે એક અનદ્વિતીય તત્વ છે પણ વ્યવહારમાં હોઉં ત્યારે ન હોય, આવી જાતના ભાગલા જો પડી જતા હોય તો એ સિદ્ધાંત સર્વસંમત ના કહેવાય. અને તેથી આ સિદ્ધાંત એવો હોવો જોઈએ કે કોઈ પણ માણસ કોઈ પણ સંજોગોની અંદર આ દ્રષ્ટિ ધરાવી શકે, આ સત્યને જોઈ શકે, સત્યના દર્શન કરી શકે. સત્ય એવું ન હોવું જોઈએ કે કોઈક સંજોગોમાં મર્યાદિત હોય, કોઈ માનસિક અવસ્થામાં મર્યાદિત હોય. એમ મર્યાદિત હોય તો પછી આપણે સત્ય ના ગણી શકીએ. સત્યનો અર્થ એ કે જે સર્વવ્યાપી છે. હા, એવું બને કે સત્યને સમજવા માટે કે સત્યના દર્શન કરવા માટે કદાચ આપણે અમુક વિશિષ્ટ સંજોગો ઉભા કરવા પડે, જેથી આપણું મન સ્વસ્થ હોય, શાંત હોય, અને તેથી આપણે આ વસ્તુ સમજી શકીએ. પછી એવું તો ન જવું જોઈએ કે હું ગુફામાં આવું ત્યાં સુધી અદ્વિતીય તત્વ હોય અને ગુફાની બહાર નીકળ્યો અને બધું દ્વૈત તત્વ હોય, એવું તો ન હોવું જોઈએ. એટલે આ ગ્રંથમાં કેવી રીતે આપણા જીવનમાં જે કંઈ અનુભવ થઈ રહ્યા હોય એ, અને સાથે સાથે તત્વમસી અહમ બ્રહ્માસ્મિ એકમેવા દ્વિતીયમ, આ પ્રકારના ઉપનિષદનું જે વાક્યો કે દર્શન છે એ દર્શનને પણ કેમ સમન્વય થાય એ સમજાવવાનો જ આ પ્રયત્ન છે. કારણ કે નહીતર કહી દે કે સૃષ્ટિ કોણે કહ્યું? છે જ નહીં. એ કહેતો પણ આપણે ન માનીએ, કારણ કે આપણા અનુભવનો વિષય છે. એટલે કહે છે કે સૃષ્ટિ પ્રતિપાદિકા શ્રુતિ ન સંગચ્છતે પ્રામાણ્યમ. તેથી આ અદ્વૈત સિદ્ધાંતના સંદર્ભમાં કેવી રીતે ઉપનિષદમાં આ સૃષ્ટિના જે બધા વર્ણનો છે એ વર્ણનો અમારે કેમ સમજવા? એને સાચા સમજીએ તો અદ્વૈત સિદ્ધાંત છે એનો વિરોધ કરે છે. એટલે કે ભૂતતો વાપી સૃજ્યમાને સમાસ શ્રુતિ, કે શ્રુતિની અંદર એટલે ઉપનિષદની અંદર આ સર્જનના વિગતવાર વર્ણન આવે છે. એટલા માટે એ સાચું જ સર્જનનું વર્ણન છે એવું નથી, એવું માનવાની આવશ્યકતા નથી. જો કોઈ વર્ણન આવે એ ખરેખર કોઈ સાચી ઘટના બની ગઈ છે માટે જ એ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે એવું માનવાની આવશ્યકતા એટલા માટે નથી કે ઘણી વાર કંઈક બીજો બોધ આપવા માટે પણ એવી પ્રકારનું વર્ણન થતું હોય. અંતેથી આ સૃષ્ટિ મિથ્યા હોત, ધારો કે મિથ્યા સૃષ્ટિનું શ્રુતિએ વર્ણન કરવું હોત કે સાચી સૃષ્ટિનું એ વર્ણન કરવા ઈચ્છતી હોય તો બંનેમાં એનું વર્ણન તો સમાન જ રહેવાનું છે. કારણ કે આપણે કોઈ બાળકને કે વાર્તા કહેતા હોઈએ અથવા તો કોઈ બીજા વડીલને કે મોટા માણસે સાચી વસ્તુ કહેતા હોઈએ, અને છતાં પણ આપણે તો જે વર્ણન કરતા હોઈએ એ જ પ્રકારનું વર્ણન, એ જ શબ્દોનો પ્રયોગ કરીએ. અંતેથી ધારો કે ઉપનિષદ આપણે કહેવા માંગે કે આ તો મિથ્યા સૃષ્ટિ છે, તો પણ સૃષ્ટિનું જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે વર્ણન એ જ શબ્દોમાં થાય. સાચી સૃષ્ટિનું વર્ણન હોય કે મિથ્યા સૃષ્ટિનું વર્ણન હોય, એમાં શબ્દોમાં કોઈ ફેર ન પડે. વાઘ આવ્યો, ધાજો ધાજ એમ જયારે કહું ત્યારે ખરેખર વાઘ આવ્યો હોય તો પણ આવું બોલું, અને બધા લોકોની મશ્કરી કરવા માંગુ ત્યારે પણ એવું જ બોલું. તેથી આ પ્રકારનું વાક્ય જયારે બોલ્યો ત્યારે હું કોઈ વાસ્તવિકતાનું વર્ણન કરી રહ્યો છું કે પછી બધાની મશ્કરી કરી રહ્યો છું, એનો નિર્ણય માત્ર આ વાક્યો પરથી ના થાય, પરંતુ એની પહેલા કેવું હતું, એની પછી શું થયું, આ બધા પરથી આનો નિર્ણય થાય.
કે બધા લોકો દોડીને આવ્યા અને જો કે વાઘ તો હતો જ નહીં, ત્યારે આપણે નિશ્ચય કરીએ કે આ જે બધા શબ્દો બોલાય એ બધા ખાલી લોકોને મશ્કરી કરવા માટે જ બોલાય. અથવા આપણે દોડી આવીને જોયું કે વાઘ આવેલો છે અને ત્યારે આપણે એવો નિર્ણય પર આવીએ કે નહીં, આ શબ્દો જે બોલાયા એ કોઈ વાસ્તવિક ઘટનાનું વર્ણન કરનારા હતા. એટલે આ જે ચર્ચા છે એ હંમેશા આપણા જીવનમાં લાગુ પડતી હોય છે. વારંવાર શબ્દોનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વસ્તુ કહેતા હોઈએ, બોલતા હોઈએ, વર્ણન કરતા હોઈએ અને હંમેશા જે શ્રવણ કરનાર છે એ આપણે જે કહેતા હોય એનું અર્થઘટન કરતા હોય છે. તો કેવી રીતે અર્થઘટન કરવું? વસ્તુને સાચી જ માની લેવી કે પછી વસ્તુ સાચી નથી એમ માનવું? એ કહે છે માત્ર આ શબ્દો પરથી નક્કી ન થાય, પરંતુ પૂર્વાપર સંબંધથી નક્કી થાય. બીજે શ્રુતિ શું કહે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એક વાર એવું કહ્યા પછી વર્ણન કરે. સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપોતપ્યત સતપસ્તપ્ત્વા ઇદગુમ સર્વમસૃજત યદિદં કિંચ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય સત્યત્યચ્ચાભવત. એક વાર સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કહ્યું, વચ્ચે પછી આવું સૃષ્ટિનો વિગતવાર વર્ણન કર્યું કે આ પરમાત્મા ઈચ્છા કરીને સત બની ગયો, ત્યત બની ગયો, બધું બની ગયો. અને ઉપસંહાર શું કરે છે? સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સૈક. આ પુરુષનું જે અથવા વ્યક્તિનું જે તત્વ છે તે અને આદિત્યનું સમષ્ટિનું જે તત્વ છે એ એક જ છે. આમ પ્રારંભ થયો ઐક્યથી, ઉપસંહાર પણ થયો ઐક્યથી, અને વચ્ચે આ પ્રકારનું જે વર્ણન આવે ત્યારે આગળ જ ગોળવાલાચાર્ય કહી ગયા આદાવંતે ચયન્નાસ્તિ વર્તમાને બી તત્તતા. જે આદિમાં પણ ન હોય, અનંતમાં પણ ન હોય, એ મધ્યમાં પણ નથી. આદિમાં એક અને દ્વિતીય પરમાત્મા હોય, અંતમાં પણ એક અને દ્વિતીય પરમાત્મા હોય, તો મધ્યમાં જે આ બધું અનેકતાનું વર્ણન આવતું હોય એ અનેકતા સાચી ન હોવી જોઈએ. સૂતા પહેલા પણ હું બેંક બેલેન્સ વગરનો છું અને ઊંઘીને પછી ઉઠ્યો ત્યારે બેંક બેલેન્સ વગરનો છું, અને વચ્ચે ધારો કે લખપતિ થઈ ગયો હોવ, સમજવું કે સાચું નથી. એ શું છે? કલ્પના છે, સ્વપ્ન છે. અને તેવી રીતે આવું ઉપનિષદમાં આ પ્રકારનું વર્ણન આવતું હોય એટલે એ વર્ણનનો અર્થઘટન કેમ કરવું? ઉપનિષદનું શું તાત્પર્ય છે? નિશ્ચિતમ યુક્તયુક્તમ છે. ઉપનિષદનું તાત્પર્યનો જે નિશ્ચય થયો હોય એના સંદર્ભની અંદર આ બધા સૃષ્ટિના વર્ણનનું આપણે અર્થઘટન કરવું જોઈએ. ભૂતતઃ પરમાર્થતઃ સૃજ્યમાને વસ્તુની અભૂતતઃ માયાવિના એવ સૃજ્યમાને વસ્તુની સમાતુલ્યા સૃષ્ટિ શ્રુતિ. અને તેથી વાસ્તવિક રીતે વસ્તુનું સર્જન થયું હોય અથવા તો જેમ જાદુગર વસ્તુનું સર્જન કરે અને આપણે વર્ણન કરીએ. ઘણા પેલું આવે ને, નાના ત્યારે કશું આવતું હતું ને પેલું, અમે પછી જોઈને વર્ણન કરે કે જો આ ફલાણા આવે ને ધોબીને શું આવતું હતું મને ખબર નથી આવતું, કપડા ધોવે ને ફલાણું કરે કોણ જાણે. એટલે આવું વર્ણન કરતો હોય પેલા અંદર જોઈ ને તો આ એવું વર્ણન થતું હોય જાણે કે વસ્તુ છે જ, એટલે ખરેખર કઈ બની રહ્યું હોય ને વર્ણન થતું હોય કે પેલામાં જોઈને વર્ણન કરતો હોય. વર્ણન તો ફેરો કરે અને વર્ણન કરે તો એ સરખું જ વર્ણન હોય. અને માત્ર વર્ણન પર આપણે નિશ્ચય ન કરી શકીએ કે એ વસ્તુ જે વર્ણન થઈ રહ્યું છે એ સાચું છે કે પછી એક માયાનું ખરેખર જાદુ જ્યાં થઈ રહ્યું હોય એનું વર્ણન થઈ રહ્યું હોય. ન ચ સત્યત્વમ વિશેષણમત્ર ઉપલભ્યતે તેન માયામય્યામ સૃષ્ટૌ ઇષ્ટાયામપી સૃષ્ટિ શ્રુતિ શ્રેષ્ઠા ઇત્યર્થઃ. એટલે કે જયારે સૃષ્ટિ કે વર્ણન કરે ત્યારે આ સત્ય હું કહી રહી છું એવું નથી કહેતું ઉપનિષદ, ખાલી કહે છે જ. અંતેથી એને સાચું પણ માની શકાય અથવા તો આ માયામય સૃષ્ટિ છે એવું પણ માની શકાય. બંનેમાં અર્થ ઘટી શકે. આ વર્ણનથી કે જો આવ્યો મને કઈ શબ્દ યાદ નથી આવતા પણ પેલા બધા લોકો જાત જાતનું કે રાજા આવ્યો, રાજાની સવારી જઈ રહી છે, રાજા હાથી પર બેઠેલો છે અને બીજા 3 હાથી પાછળ જઈ રહ્યા છે, આગળ ડંકા વાગી રહ્યા છે. આવું જયારે બધું વર્ણન આપણે સાંભળીએ ત્યારે ક્યાં તો ખરેખર રાજા જઈ રહ્યો હોય અથવા તો માત્ર એ કલ્પના જ હોય.
બંનેમાં વર્ણન તો સરખું જ આવે. કદાચ કલ્પના હોય તો વર્ણન વધારે આબેહૂબ આવે, કારણ કે એમાં તો 3 હાથી 3 સાથે પણ કહી શકીએ આપણે, વાસ્તવમાં હોઈ શકે કે ના હોઈ શકે. અને તેથી બંનેમાં આનો અર્થ તો સમાન રીતે ઘટી શકે. એટલે હવે આ સર્જન માયામય છે કે સર્જન વાસ્તવિક છે એ કેમ નક્કી કરવું? હવે આગળ કહે છે 162માં પાના પર, અથવા જૂના પુસ્તકમાં કયું પાનું છે? કયું છે? 134. અચ્છા. પછી કહે છે કે ગૌણ મુખ્ય સંપત્તિ ન્યાયમાં સત્ય. પણ એવું જ એક નિયમ કે ગૌણ અને મુખ્ય બંને અર્થ થઈ શકતા હોય તો મુખ્ય અર્થ લેવો જોઈએ. એટલે આપણે જે કહીએ છીએ એનો ગૌણ અર્થ પણ લઈ શકાતો હોય. ગૌણ એટલે કહીએ છીએ એના કરતા બીજું તાત્પર્ય બીજે હોય, અને મુખ્ય અર્થ પણ લઈ શકાતો હોય તો મુખ્ય અર્થ લેવો જોઈએ. જ્યાં સુધી મુખ્ય અર્થ લાગુ પડતો હોય ત્યાં સુધી ગૌણ અર્થનો સ્વીકાર ન કરવો જોઈએ. આવો એક નિયમ છે. આ બધા નિયમો આપણા જીવનમાં લાગુ પડતા હોય છે એટલે આની બધી ચર્ચા થાય. બધા નિયમો કે જયારે કહ્યું તો કે ના ના આપણે કહ્યું તો ખરું પણ એનો અર્થ આમ તો, પણ એવું કેવી રીતે કહ્યું? એનો મુખ્ય અર્થ લેવાના બદલે એવો આડો અર્થ લઈને જાત જાતની કલ્પના શું કામ કરવી જોઈએ? ના એ તો પણ આપ કહો. એટલે એમાં શું થાય છે કે જયારે આપણે ગૌણ અર્થ લેતા હોય ત્યારે આપણી કલ્પના અંદર આવી જતી હોય છે, અનુમાન આવી જતું હોય, અર્થાપત્તિ ઘણું આવી જતું હોય. આમ પ્રત્યક્ષનો ત્યાગ કરીને આપણે અર્થાપત્તિ અનુમાન એ બધા સ્વીકાર કરીએ તો પ્રત્યક્ષ પ્રમાણ બીજા બધા કરતા પ્રબળ છે. એ પ્રબળનો ત્યાગ કરીને નિર્બળનું ગ્રહણ કરવા માટે કોઈ બહુ સબળ કારણ હોવું જોઈએ, નહીતર જે સબળ છે એને આપણે સ્વીકારવું જોઈએ. તેથી એવું કારણ હોય તો બરાબર છે. અહીં પણ આપણે મુખ્ય અર્થનો, જો વેદાંતિન લોકો મુખ્ય અર્થનો ત્યાગ કરીને ગૌણ અર્થ સ્વીકારની વાત કરે છે કે આ સૃષ્ટિ ખરેખર તો માયિક સૃષ્ટિ છે. અને તેથી આ ઉપનિષદ વર્ણન કરે છે એ પેલાના જેવું જ વર્ણન છે કે જો આકાશ બન્યું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ બન્યું, એમાંથી પૃથ્વી, એમાંથી ઔષધિ, એમાંથી શરીર, એમાંથી જંતુઓ, એમાંથી પ્રાણીઓ, એમાંથી વિવિધતા. જો આ બધું સચ બન્યું, સત્યત્વનું સૂક્ષ્મ, સ્થૂળ, જળ, ચેતન. તસ્માદ વા એ તસ્માદ નહીં, તસ્માદ યજ્ઞાત સર્વહુત સંભૃતમ પૃષદાજ્યમ પશુગુસ્તા પછી બધા પશુઓ બન્યા ને આ આરણ્યના વન્ય પશુઓ બન્યા ને ગ્રામ્ય પશુઓ બન્યા ને પછી જોવા વેદો આવ્યા, જોવા ગાયો આવી, જોવા ઘેટા આવ્યા, જોવા બકરા આવ્યા. આમ વર્ણન થાય પુરુષ સૂક્ત ની અંદર. એ બધું વર્ણન ક્યાં તો સાચું પણ હોય અથવા તો વર્ણન કઈક બીજા અર્થમાં પણ હોય. તો વેદાંતિન શું કહે છે કે આ વર્ણનને સાચા અર્થમાં નહીં લેવાનું, કે સાચા અર્થમાં લઈએ તો પછી તો દ્વૈત સત્ય બની જાય. અદ્વૈત સત્ય ત્યારે જ હોય જ્યારે આ વસ્તુ સત્ય ના હોય. એટલે પેલો પ્રશ્ન કરે છે કે જયારે આ બધા શબ્દોનો મુખ્ય અર્થ લઈ શકાતો હોય, એટલે કે સાચા અર્થમાં આ શબ્દોને ઘટાવી શકાતા હોય, તો શા માટે તમે એ સાચા નથી પણ ગૌણ અર્થમાં કેમ લો છો? અગ્નિ માનવક. આમ તો આપણે શબ્દોનો મુખ્ય અને ગૌણ બે અર્થમાં પ્રયોગ કરતા હોય છે. કહ્યું ને સિંહો દેવદત્ત, આ દેવદત્ત સિંહ છે, અથવા અગ્નિર માણવક. આ બાળકો અગ્નિ છે, તેજસ્વી બાળકો હોય. આમ ખૂબ તો આપણે કહીએ તો ધીસ ઇઝ ફાયર. આ તો વાઘ અગ્નિ છે, એવો તેજસ્વી છે. અગ્નિર માણવક. એમાં ફાયર કે અગ્નિ શબ્દનો પ્રયોગ ગૌણ અર્થમાં કરો, કઈ ભડકો નથી બોલતો ત્યાં, પરંતુ તેજસ્વી છે. તેજસ્વી એટલે અગ્નિ છે. અથવા અગ્નિ શબ્દ પ્રયોગે અગ્નિમાન, અગ્નિમ આણયા ઇત્યાદિ પ્રયોગ છે. એમ કહે કે અગ્નિ લઈ આવો, ત્યારે પેલો બાળકને લઈ આવે ના ચાલે. ત્યારે આપણે કહીએ અગ્નિ લઈ આવો જરા. ત્યારે શું માંગીએ છીએ? ખરેખર અગ્નિને આપણે લાવવાનું કહીએ છીએ. એટલે અગ્નિ શબ્દનો પ્રયોગ બંને થતો હોય છે. અગ્નિર માણવક. આ તો ફાયર છે, આ બાળક તો અગ્નિ છે. અથવા કહીએ અગ્નિમ આનય, તો અગ્નિ લઈ આવે એમ જયારે કહીએ ત્યારે ખરેખર દેવતા લઈ આવે એવી આપણી ઈચ્છા હોય છે. એટલે તેથી બંને રીતે અગ્નિ શબ્દનો કોઈ પણ શબ્દનો આ તો બંને રીતે પ્રયોગ થતો. કોઈ એટલે ઘણા મોટા ભાગના શબ્દોનો આમ બે પ્રયોગ થઈ શકે.
લોકો એમ કે છે આપણી ગુજરાતી ભાષા જ એવી છે કે શબ્દોનો પ્રયોગ થાય. ગુજરાતની આ બધી ભાષા એવી છે. એટલે કારણ કે ભાષા એવી નથી, આપણું મન એવું છે. એમાં ભાષા તો જેવી હોય, જેવું માણસ મન હોય એવી જ ભાષા હોય. અને તેથી માણસ મનમાં જયારે વિચારો આવે ત્યારે વિચારો પ્રગટ કરવા માટે એ ભાષાની રચના કરે. આપણા મનમાં જે પ્રકારના વિચારો હોય ને પ્રગટ કરવા માટે આપણે શબ્દ પ્રયોગની રચના કરતા હોય. નહીં કે શબ્દ પ્રયોગ છે માટે આવું થતું હોય, પછી એવું થાય. પરંતુ આપણી ભાષા એવી છે નથી, પરંતુ આપણે ગુજરાતી ભાષાની બધી ભાષામાં એવું હોય કે શબ્દના મુખ્ય અર્થ હોય કે ગૌણ અર્થમાં વપરાતા હોય. પ્રથમમ વન્ય પ્રતિદેહ મુખ્યમેવ પ્રથમ પ્રતિભાતિ. અગ્નિ શબ્દ જયારે વાપરવામાં આવે ત્યારે આપણા મનમાં વન્ય એટલે કે જે બળે છે એવો જેનું દહન અને પ્રકાશ એનો ધર્મ છે એવું જ તત્વ હંમેશા અગ્નિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. એટલે પહેલું આપણા મનમાં કઈ વસ્તુ સ્ટ્રાઇક થાય, કઈ વસ્તુ સ્ફુરે કે જે ખરેખર ઉષ્ણતા અને પ્રકાશમય તત્વ છે એ મનમાં પહેલા સ્ફુરે. પછી ન દેખાય ત્યારે આપણે કલ્પના કરવી પડે કે ભાઈ અગ્નિ શબ્દ વાપરો તો એનો અર્થ બીજો થવો જોઈએ. અંતેથી કહે છે કે આ સૃષ્ટિનો અર્થ તમે ગૌણ કેમ લો છો, મુખ્ય કેમ લો, એ પ્રશ્ન કરે છે. નનુ ગૌણ મુખ્યયો મુખ્યે શબ્દાર્થ પ્રતિપત્તિ યુક્તા. ગૌણ મુખ્યયો, આમ ગૌણ અને મુખ્ય બંને અર્થ જયારે થઈ શકતા હોય ત્યારે મુખ્યને મુખ્યાર્થ વિષયની શબ્દાર્થ પ્રતિપત્તિ યુક્તા. તો પછી એ શબ્દનો મુખ્ય વિષયમાં અર્થ કરવો જોઈએ અને ગૌણ અર્થ ન કરવો જોઈએ. આવો એક નિયમ છે, એ નિયમ પણ યાદ દેવડાવે છે કે તમે આ ઉપનિષદના સૃષ્ટિ વાક્યોનો ગૌણ અર્થ કરીને કહો છો કે નહીં એ કોઈ સાચી સૃષ્ટિ નથી, એ તો માયામય સૃષ્ટિ છે. તો કે નહીં જ્યાં સુધી મુખ્ય અર્થ થતો હોય, સાચા અર્થમાં લેવાતો હોય ત્યાં સુધી એને આવી રીતે ખોટા કે ગૌણ અર્થમાં ના લેવું જોઈએ. ગૌણ અર્થમાં એટલે મુખ્ય સૃષ્ટિ અંગીકારે બી સત્યા સૃષ્ટિ ન સિદ્ધ્યતે. આમાં તો સૃષ્ટિ મુખ્ય સૃષ્ટિ અને સત્ય સૃષ્ટિ એ કહે છે કે હા આ સૃષ્ટિને મુખ્ય અર્થમાં લઈએ તો પણ એ સત્ય છે એ વસ્તુ સિદ્ધ થતી નથી. કારણ કે એક વસ્તુ જયારે વારંવાર કહેવામાં આવે ત્યારે પછી આપણે એને એ અર્થમાં લઈએ ખરા, પણ છતાં વારંવાર કહેવામાં આવ્યું માટે એ સત્ય છે એ વસ્તુ નક્કી થતી નથી. એ કહે છે આગળ ન અન્યથા સૃષ્ટેઃ અપ્રસિદ્ધત્વાत् નિષ્પ્રયોજનત્વાચ્ચ ઇત્યવોચામ. કે નહીં આને મુખ્ય અર્થમાં લેવાની કોઈ આવશ્યકતા નથી. અન્યથા સૃષ્ટેઃ અપ્રસિદ્ધત્વાत् કે છે કે બીજા કોઈ માયિક સિવાયની બીજી કોઈ સૃષ્ટિ જ નથી. કોઈ જગ્યાએ સાચી સૃષ્ટિ જોઈ છે તમે? હવે આ વેદાંતિને પૂછે છે. અન્યથા સૃષ્ટિ અપ્રસિદ્ધત્વાत्. સૃષ્ટિ શબ્દ સૃષ્ટિનો અર્થ માયિક જ હોય. કોઈ દાડો બીજા કોઈ પ્રકારની સૃષ્ટિ તમે જોઈ છે? સાચું સર્જન થતું જોયું છે કોઈ દિવસ? સર્જન જ્યાં હોય ત્યાં હંમેશા માયામય સર્જન હોય, મિથ્યા સર્જન હોય, કોઈ દાડો કાલ્પનિક સર્જન હોય. ક્યારે સાચું સર્જન નામની કોઈ વસ્તુ સાચી હોય જ નહીં. અને તે હિંસા માટે સાચું હોય. બીજી કોઈ જગ્યા સાચું હોય તમને બતાવો તો કેમ નહીં? આ માટીમાંથી ઘડાનું સર્જન કર્યું, કેમ ખોટી વાત છે? તો શાનું સર્જન કર્યું? ઘડાનું સર્જન કર્યું. ઘડો ક્યાં છે? નીચે છે, બાજુમાં છે, ઉપર છે? ક્યાં છે ઘડો? તમને ઘડો ક્યાં દેખાય? મને તો માટી જ દેખાય છે. આજે કેમ જેને સ્પર્શ કરો છો ઘડો છે, મન તો સ્પર્શમાં માટીનો સ્પર્શ થાય છે. તમે આંખમાં લીધો ઘડો છે, પણ મને તો આ માટીનું જ વજન આવે છે અંદર. મને કે ઘડો ક્યાં દેખાય? અંતેથી તમે કહો છો કે ઘડાનું સર્જન કર્યું, કારણ કે ઘડો ક્યાં છે? ઘડા નામનું તત્વ કયું છે? જે તત્વ છે તો માટી જ છે. વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્યુકે તેવ સત્યમ. એમના માનવું કે ખાલી પેલી સૃષ્ટિ, બધી સૃષ્ટિ માત્ર મિથ્યા છે. જે આ વેદાંત સિદ્ધાંત, જે કોઈ જગ્યાએ જે કોઈ પ્રકારનો જન્મ હોય, સૃષ્ટિ હોય, એ મિથ્યા જ છે ક્યાંય પણ. એટલે માત્ર ભગવાને જે સર્જન કર્યું એ મિથ્યા છે, અને આપણે જે સર્જન કરીએ સત્ય છે એવું નથી. સર્જન માત્ર શું છે? મિથ્યા. એટલે અન્યથા સૃષ્ટિ અપ્રસિદ્ધત્વાत्. એટલે આનંદગીરી કહે છે અસ્મત પક્ષે સત્યાયા સૃષ્ટિ
સૃષ્ટિ શબ્દાર્થત્વેન અપ્રસિદ્ધત્વાत्. અમારા પક્ષમાં સૃષ્ટિ શબ્દ જયારે વાપરીએ ત્યારે ક્યારે પણ એ સાચા અર્થમાં વપરાતી જ નથી. એટલે અમારા પક્ષમાં જ્યાં પણ સર્જન છે એ ક્યારેય સાચું હોતું જ નથી. સર્જન હંમેશા મિથ્યા જ હોય છે. કારણ કે માટી તત્વમાં કોઈ પ્રકારનું પરિવર્તન થયા વગર જ, એટલે એવું ના માનું કે ખાલી રજ્જુ સર્વ મિથ્યા છે, પણ ઘડો શું છે એ પણ મિથ્યા જ છે. એટલે સામાન્ય રીતે મિથ્યા સૃષ્ટિ સમજાવવા માટે રજ્જુ અને સર્પનું દૃષ્ટાંત આપતા હોઈએ કે આ સર્પ મિથ્યા છે, પણ તો ઘડો કઈ સાચો છે? તો કે માટીમાંથી ઘડો તો એ પણ મિથ્યા જ છે. એટલે સ્વામીજી હંમેશા રજ્જુ સર્પનું દૃષ્ટાંત ખાસ આપતા નથી. એ તો આ ઘડાનું દ્રષ્ટાંત આપે કે પછી કઈ સોના અલંકારનું દ્રષ્ટાંત આપે કે જો મારા હાથમાં ચેઇન છે. ક્યાં છે ચેઇન? જે માણસે ચેઇન જોઈ જ ના હોય, જે માણસે ખાલી સોનું જોયું હોય એનું બતાવો કે જો આ ચેઇન, તો ક્યાં ચેઇન છે? આ નીચે તો કે એ તો સોનું છે, ઉપર એ પણ સોનું છે, બાજુમાં પણ સોનું છે. એને તો સોના સિવાય કઈ દેખાતું જ નથી. એક જણ કે આ સોનું છે, એક જણ કે આ ચેઇન છે. એક જ પદાર્થના જયારે બે નામ હોય ત્યારે બે તો સત્ય ના હોય, એક જ સત્ય હોવું જોઈએ. એટલે શું છે? એટલે કે આ છે સોનાની ચેઇન. અંગ્રેજીમાં કહીએ તો ક્લે પોટ, ગોલ્ડન ઓર્નામેન્ટ. ક્લે પોટ એટલે માટીનો ઘડો. હવે ક્લે પોટ આપણે શું કહેવું? મૃત ઘટ એવું સંસ્કૃતમાં કહેવાય. એ કહે છે કે આ ક્લે પોટ નથી, પણ શું છે? પોટી ક્લે. એને ક્લે પોટ કહેવાના બદલે શું કહેવું છે? પોટી ક્લે. અર્થાત એવું નથી કે આ માટીનો ઘડો છે, આ ઘડાના રૂપમાં માટી છે. તો માટીનો ઘડો એમ જયારે કહીએ ત્યારે આપોઆપ માટી વિશેષણ બની ગઈ, ઘડો વિશેષ બની ગયો. બરોબર ને? ક્લે પોટમાં ક્લે એટલે માટી શું બન્યું? વિશેષણ બન્યું. અને ઘડો શું બન્યો? વિશેષ્ય બન્યો. પણ એમ કહીએ કે પોટી ક્લે, ઘડાના રૂપમાં માટી, ત્યારે શું થાય? ઘડો વિશેષણ બની ગયો, માટી વિશેષ્ય બની ગઈ. આમ આવો શબ્દ પ્રયોગ કરતા હોવાને કારણે આપણા મનમાં આવા ખોટા ખ્યાલ જન્મે છે કે ઘડો સત્ય છે અને માટી વિશેષણ છે. પણ જો બરોબર વર્ણન કરવામાં આવે તો આપણે જોઈ શકીએ કે માટી સત્ય છે, ઘડો વિશેષણ છે. તો પછી માટી વિશેષણ છે ખરેખર? વિશેષ્ય છે? તો કે નહીં, માટી પણ વિશેષણ છે અને પૃથ્વી શું છે? એ વિશેષ્ય છે. એડજેક્ટિવ, સબસ્ટેન્ટિવ. વિશેષણ, વિશેષ્ય. જે વિશિષ્ટ નામ શું કહેવાય? વિશેષ્ય. આમ લાલ ફૂલ, ફૂલ શું છે? વિશેષ્ય. લાલ શું છે? વિશેષણ. માટી, ઘડો, તો આમ સામે શું લાગે કે ઘડો વિશેષ્ય છે, દ્રવ્ય છે, પદાર્થ છે અને માટીનું વિશેષણ. પણ ખરેખર શું છે? ઘડાના રૂપમાં માટી. એટલે ખરેખર વિશેષ્ય શું છે? માટી છે અને ઘડો શું છે? વિશેષણ છે. માટીને એક આકારનું વર્ણન કરે છે. પણ માટી ખરેખર અંતિમ પદાર્થ છે કે દ્રવ્ય છે? તો કે માટી પોતે પણ કશાકનું વિશેષણ છે. એ શું છે? માટી શાનું વિશેષણ? પૃથ્વી તત્વનું. પૃથ્વી તત્વ આ માટીના રૂપમાં છે. માટીની પૃથ્વી નહીં, પણ માટીના રૂપમાં પૃથ્વી. તો પૃથ્વી શું અંતિમ વિશેષ્ય છે? તો કે નહીં, આ તો કેવી છે? જળમય પૃથ્વી અથવા પૃથ્વીના રૂપમાં જળ. અને પછી જળના રૂપમાં અગ્નિ. કારણ કે જેને પૃથ્વી કહે છે શું છે? પૃથ્વીના રૂપમાં રહેલું જળ, પ્રવાહી. પ્રવાહી જયારે ઠરી જાય ત્યારે આવું નક્કર બની જાય. ત્યારે જળ શું સત્ય છે? તો કે નહીં, એ તો શું છે? જળના રૂપમાં રહેલું અગ્નિ. અગ્નિ ઠરી જાય ત્યારે પ્રવાહી બની જાય. તો અગ્નિ સત્ય તો નહીં, અગ્નિના રૂપમાં રહેલો વાયુ. કારણ કે જયારે પદાર્થ ઠંડો થાય ત્યારે પહેલા વરાળ બને, વરાળનું પછી પાણી બને, પાણીનું પછી બરફ બને. એવી તો થતું હોય છે ને. ત્યારે વાયુ સત્ય છે? તો કે નહીં, વાયુના રૂપમાં રહેલું આકાશ. આકાશ સત્ય તો કે આકાશનો ઉપર રહેલી માયા. માયા સત્ય તો કે નહીં, એના રૂપમાં રહેલો પરમાત્મા. છેવટે કોઈ પણ તત્વ સમજવા જાઓ તો બધું ક્યાં છે? એનું પર્યવસાન ક્યાં છે? એકમાં જ છે. આ ખાલી આ તો વેદાંતિન લોકો કહે છે, ગૌરવાચાર્ય કે શંકરાચાર્ય કહે છે એવું નથી. અત્યારે કોણ છે? બધા વૈજ્ઞાનિકો પણ આ જ કહે છે. સ્વામીજી આવું એમને ક્યાંથી ખબર પડી ગઈ? આટલા વર્ષો પછી વૈજ્ઞાનિકો જે શોધી કાઢ્યું એ તો અમને પહેલેથી જ ખબર છે. ગૌરવાચાર્ય શોધ્યું નથી, શંકરાચાર્ય નથી શોધ્યું અને ગૌરવાચાર્ય શોધ્યું નથી અને કોઈએ શોધ્યું નથી.
ત્યાં શું થયું છે? આ તો પ્રગટ થયેલું સત્ય છે. કયું સત્ય? તત્વમસી. એમ જરીક કહ્યું કે તત્વમસી તે તું છે. અર્થાત તારાથી અન્ય જે છે એ તું જ છે, તારાથી અન્ય કઈ છે જ નહીં. એટલે અનન્યતાનો જ્યાં નિષેધ થઈ ગયો ત્યાં દ્વૈતનો નિષેધ એટલે જન્મનો નિષેધ, સર્જનનો નિષેધ ત્યારથી થયેલો જ છે. માત્ર એ જે થયું છે એને આ રીતે આપણે સમજીએ એ ભાષામાં વ્યક્ત થયું. અને એટલા માટે વેદાંતના આચાર્ય તો એમ કે સર્જન નામની કોઈ વસ્તુ જ નથી. કઈ કોનું સર્જન થાય? એક જ તત્વ જગતમાં છે. કયું? વાસુદેવ અથવા એકમેવા દ્વિતીયમ. એ જ તત્વ છે. હવે તમે એમાં અવયવ હોય, કશુંક હોય ત્યારે એમાં પરિવર્તન લાવી શકો, ત્યારે એમાં જન્મ ઉત્પન્ન કરી કહે થઈ શકે. એમાં જન્મની યોગ્યતા જ નથી. જે વસ્તુમાં જન્મની યોગ્યતા હોય, બીજની અંદર કશું રહ્યું હોય ત્યારે તમે એમાંથી અંકુર ફૂટે ને. પણ બીજને આપણે શેકી દીધું હોય તો ગમે તેટલું પાણી રેડો ને ગમે તેટલા પછી તમે આ ખાતર નાખો તો એમાં અંકુર ના ફૂટે, કારણ કે એમાં જર્મિનેટ થવાની કોઈ જાતની એવી સંભાવના જ નથી. તેમ બ્રહ્મને ગમે તે કરો તો એ કશું જન્મે જ નહીં, કારણ કે જન્મની કોઈ સંભાવના જ નથી. ઇટ્સ નોટ કોમ્પિટન્ટ. એની જન્મની સંભાવના જ ન હોવાને કારણે જન્મ નામનું વસ્તુ શક્ય જ નથી. ક્યાંય જન્મ જ નથી. ત્યાંથી શરૂઆત કરે છે. એટલે એવું નથી કે આ જન્મને જોઈને નક્કી કરે કે બ્રહ્મ જન્મ વાળું હોવું જોઈએ. આપણું પ્રમાણ કયું છે? પ્રત્યક્ષ આપણું પ્રમાણ નથી. આપણું પ્રમાણ કયું છે? શ્રુતિ આપણું પ્રમાણ છે. શ્રુતિ શું કહે છે? એકમેવા દ્વિતીયમ. એક અદ્વિતીય તત્વ છે. જો એક અદ્વિતીય તત્વ હોય તો દ્વૈત હોય જ ના શકે. એટલે વેદાંતના આચાર્યો બહુ વિશ્વાસપૂર્વક કહી શકે કે દ્વૈત છે જ નહીં. એમાં સૂક્ષ્મદર્શક યંત્રો જોવાની જરૂર નથી. કઈ દ્રષ્ટિએ જોઈએ છે? આપણે તો ઉપનિષદની દ્રષ્ટિ, શ્રુતિની દ્રષ્ટિએ જોઈએ છે. શ્રુતિ શું કહે છે? એકમેવા દ્વિતીયમ. એક અદ્વિતીય તત્વ. બસ એ દ્રષ્ટિએ જોઈએ. એટલે જો તત્વની અદ્વિતીયતા ત્યારે હોય જયારે દ્વૈતની મિથ્યાત્વ હોય ત્યારે જ હોય. એ તરત જ કહે કે આ દ્વૈત કેવું છે? મિથ્યા છે. મિથ્યાનો અર્થ એ નહીં કે એનો અનુભવ ના થાય. મિથ્યાનો અર્થ એ કે જેનો અનુભવ થઈ રહ્યો છે અને છતાં પણ જે નથી. અનુભવ ના થતો તો કઈ ચિંતા જ ના હોત, તો હું તમે હોત જ નહીં. પરંતુ અનુભવ થઈ રહ્યો છે માટે આ બધા પ્રશ્ન છે. અને એક જ વસ્તુ ન સમજાવવાને કારણે જ બધું જીવન ગૂંચવાડે છે કે અનુભવ થઈ રહ્યો છે માટે સાચું છે એવો કોઈ નિયમ નથી. સામે સાપ દેખાવા માટે સાચું એવો કોઈ નિયમ જ નથી. સ્વામી પણ સાચો નથી એવો પણ નિયમ નથી ને. એ તમે કઈ દ્રષ્ટિ જો છો એના પર આધાર રાખે છે. અમે તો કહીએ કે જે દેખાય ક્યારે સાચું હોય જ નહીં એવું કહીએ તો. યદ દૃશ્યમ તદ જડમ તલ્પમ તદ મિથ્યા. જે વસ્તુ દેખાય એ ક્યારે સાચી હોય જ નહીં. હવે આ બધી ચર્ચા આવવાની જ છે. એટલે અત્યારે આખો ગ્રંથ પૂરો કરવાની જરૂર નથી. પરંતુ અહીં તો એમ જ કહે છે કે અસ્મત પક્ષે સત્યાયા સૃષ્ટિ શબ્દાર્થત્વેને અપ્રસિદ્ધત્વાत्. અમારા સિદ્ધાંત પ્રમાણે સૃષ્ટિ શબ્દ જયારે વાપરવામાં આવે ત્યારે એમાં ક્યારે સત્યતાનો ખ્યાલ હોતો જ નથી. સૃષ્ટિનો અર્થ જ મિથ્યા. જન્મનો અર્થ જ અમે તો મિથ્યા માનીએ છીએ. સૃષ્ટિ એટલે જ અમે મિથ્યા માનીએ છીએ. હવે વૈજ્ઞાનિકો આજે કહે છે કે નહીં કે આ બધા ઉર્જાના આ બધા તરંગોના આ બધી વસ્તુઓ છે એનો અર્થ એ થયો કે પદાર્થો નક્કર દેખાતા હોવા છતાં પણ કોઈ નક્કર નથી. એ તો આપણે કઈ રીતે જોઈએ છીએ એ પછી નક્કી થાય. આ નક્કરતા છે ને તમે એમ ના માનો કે નક્કરતા છે જ છે. એટલે આઈન્સ્ટાઈન ને બધા વૈજ્ઞાનિકો આપણને આવી રીતે પ્રયોગ કરીને બતાવે. પ્રયોગ એટલે કાલ્પનિક પ્રયોગો કરે બધા. આઈન્સ્ટાઈનના પ્રયોગો કેવા હતા? ઘણા બધા આવા કલ્પનાના પ્રયોગો. કે તમે કલ્પના કરો કે તમે અત્યારે એવી લિફ્ટમાં બેઠેલા છો, એલિવેટરમાં. એની ગતિ હવે આપણે તો લિફ્ટ એટલે ધીમે 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 કલાકે એક માળ પહોંચે એના કરતા જલ્દી ચાલીને ઉપર જેવી લિફ્ટ હોય છે. પણ જ્યાં આગળ 100 માળના ને 80 માળના મકાનો હોય ત્યાં લિફ્ટ આમ એવી ચાલે કે તમે લાગે હું એરોપ્લેનમાં બેઠેલો છું. આમ જો જોતામાં 60 માળ આવી જાય, શ્વાસ અદ્ધર થઈ જાય. એમ માનો કે એવી લિફ્ટમાં બેઠેલા છો, ધીમે ધીમે એની ગતિ વધારવામાં આવે. અને એવી લિફ્ટ માની લો કે કેવી છે, આજુબાજુ ટ્રાન્સપરન્ટ એટલે કાચ છે એટલે તમે બધું જોઈ શકો. એવી પણ લિફ્ટ હોય છે મોટી મોટી હોટેલોમાં બધે. હવે તો શું હોય છે
આમ લિફ્ટમાં ચડતા હો ત્યારે બધું દેખાય તમને, એટલે તમે આમ જેમ ઉપર જાઓ તેમ કેવો આમ દ્રશ્ય દેખાય છે એ બધું તમે માણી શકો, એટલે એવી બધી વ્યવસ્થા થતી હોય છે. એમ માનો કે તમે એવી લિફ્ટમાં બેઠા છો કે જે પારદર્શક છે અને ધીમે ધીમે ગતિ વધે છે અને તમે આ જગતને જોઈ રહ્યા છો. તો જેમ જેમ આ લિફ્ટની ગતિ વધે તેમ તેમ શું તમે એમ માનો છો કે જગત અત્યારે આ બેઠો છું ને જેવું દેખાય છે એવું એવું દેખાય છે? તો કે ના, જેમ જેમ આ લિફ્ટની ગતિ વધતી જશે તેમ તેમ અત્યારે આ જે નક્કર આકારો દેખાય છે ધીમે 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 નક્કરતા ગુમાવતા જશે. ધીમે 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 જાણે કે પ્રવાહી પણ આવતું રહેશે અને આકારો અત્યારે નક્કર ને બદલે ધીમે ધીમે કેવા પ્રવાહી બનતા જાય, પ્લાસ્ટિક બનતા જાય. એમ કરતા જેમ જેમ પેલી ગતિ વધતા વધતા ધારો કે કલ્પના કરો કે જે લિફ્ટમાં તમે બેઠેલા છો એ પ્રકાશની ગતિથી જઈ રહી છે અને ત્યારે કોઈ પ્રકારનો નક્કર આકાર હશે જ નહીં. અંતેથી આ બધો છે જે પ્રકાશનો ખેલ છે. આ નક્કરતા પણ શેનો છે? આ બધો ખેલ છે. શેનો ખેલ છે? આપણે જોવાનો ખેલ છે ને. આ બધો પ્રકાશ આપણે જોતા હોઈએ છીએ એનો બધો ખેલ છે. કઈ રીતે જુઓ છો એના પરથી શું દેખાય છે નક્કી થાય છે. આ છે માટે એવું દેખાય છે નહીં, પણ અમુક રીતે જોઉં છું માટે દેખાય છે. આ બધું તો આમાં કહેલું જ છે, પણ હવે વૈજ્ઞાનિકો આ બધું કહે છે. જેમ આનો અભ્યાસ કરીશું તેમ એ તો આગળ આવી પણ ગયું અને ફરી આવ્યા પણ કરશે આ જ ગ્રંથમાં કે વસ્તુ છે માટે મને દેખાય છે એવું નહીં, પરંતુ હું જોઉં છું માટે દેખાય છે. એટલે કે છે કે અમારા સિદ્ધાંતમાં તો આ સૃષ્ટિ અને આ જન્મ અને આ બધી વસ્તુઓની ક્યારેય સત્યતા હોતી જ નથી. જન્મ સત્ય નથી, મૃત્યુ સત્ય નથી, વિકાર કશું સત્ય નથી. કેવું છે? મિથ્યા છે. મિથ્યાર્થાત યદ અસત ભાસમાનમ, જે વાસ્તવમાં નથી અને છતાં પણ સત્ય હોય એમ ભાસે છે એમના મિથ્યા. ન અન્યથા સૃષ્ટિ અપ્રસિદ્ધત્વાત, આ મિથ્યા સિવાયની બીજી કોઈ સૃષ્ટિ છે જ નહીં. અને તેથી ઉપનિષદ સૃષ્ટિનું વર્ણન કરે કે હું તમે વર્ણન કરીએ, સૃષ્ટિ માત્ર મિથ્યા હોવાને કારણે ઉપનિષદ પણ સૃષ્ટિનું જે વર્ણન કરતું હોય એ મિથ્યા સૃષ્ટિનું જ વર્ણન હોય. નિષ્પ્રયોજનત્વાત છે અને એવા વર્ણનનું સત્ય સૃષ્ટિનું વર્ણન કરવાનું કોઈ પ્રયોજન પણ નથી. મિથ્યા છે માટે વર્ણન કરવાનું પ્રયોજન છે, સત્ય હોય તો વર્ણન કરવાનું કોઈ પ્રયોજન જ નથી. કે તો તમે જોઈ શકતા હો તમે જે જોતા હો એનું વર્ણન કરવાનું શું પ્રયોજન છે? અને ધારો કે સત્ય સૃષ્ટિ હોય, આમ જગતમાં દ્વૈત જ હોય અને ખરેખર આપણે આવા મર્ત્ય હોઈએ, અલ્પ હોઈએ, અવાજ હોઈએ, તો એવું મને કહેવાનો અર્થ શું? એનાથી શું મારો પુરુષાર્થ સિદ્ધ થવાનો છે? કઈ સિદ્ધ થવાનો છે? અર્થાત મારું શું કલ્યાણ થવાનું છે? કે આ સાંભળો સાચો છે ધારો કે સાબિત કરો તો એથી મારા જીવનનો શું પુરુષાર્થ સિદ્ધ થયો? પણ આ થાંભલો નક્કર દેખાય છે છતાંય નક્કર નથી એમ જયારે કહો ત્યારે મને કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત થાય, નવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય. અને આ દ્વૈત દેખાય છે છતાં પણ નથી એમ જયારે કહેવામાં આવે ત્યારે આ દ્વૈતને કારણે જે ભય જન્મ્યો હોય, જે કઈ સંસાર જન્મ્યો હોય એ બધો સંસાર પણ એની સાથે જ નષ્ટ થઈ જાય. આમ આપણે દ્વૈતના સત્યના મિથ્યાત્વમાં રસ નથી, આપણે તો આપણા સંસારમાં રસ છે. સંસાર એટલે આપણે આ દુઃખમાંથી શોકમાંથી મુક્ત થવા માંગીએ છીએ. તમે કહો સ્વામીજી આ શું કામ ચર્ચા કરો છો? અમારા જીવનના પ્રશ્નોની ચર્ચા કરો. પણ આ જીવનના પ્રશ્નની ચર્ચા છે. કારણ કે આ જગતમાંથી જ બધું દુઃખ જન્મે છે ને બીજે ક્યાંથી જન્મે છે? માન અપમાન સ્તુતિ નિંદા સુખ દુઃખ આ ઠંડી ગરમી ક્યાંથી આવે છે? જગતમાંથી આવે છે ને. જગત સત્ય હોય તો માન અપમાન એવું સત્ય હોય. અને તેથી સંસારનો અર્થ શું? આ પ્રકારનો શોક મોહ એનું નામ સંસાર. અને તેથી હવે ધારો કે આપણે એમ સમજી લઈએ કે આ બધું માન અપમાન તો છે જ નહીં ખરેખર, એટલે હવે મને ખબર પડી કે આ તો ખાલી એટલે કદાચ કોઈ આવીને મારું સખત અપમાન કરી જાય એકદમ જ, એકદમ હું વિક્ષિપ્ત થઈ ગયો. પછી મને ખબર ના ના આ તો મારો મિત્ર જ છે, આ તો ખાલી આવો દેખાવ કરે. એટલે બીજો કોઈ જાણે કે અજાણી વ્યક્તિ આવીને મને બધું કહી ગયો આ તો અજાણી વ્યક્તિ નથી, આ તો મારો મિત્ર છે. તો પછી એ પેલો જે બોલ્યો એની પછી કોઈ મહત્વ રહે નહીં કે આ તો ખાલી મશ્કરી કરતો હતો. એકદમ જ વાઘ મારી સામે આવી અને આમ ધ્રુજી બોલાય પણ નહીં. પછી ખબર આ તો સાચો વાઘ નથી, આ તો મારો મોટો ભાઈ આમ વાઘનું પેલું શું કહેવાય હા મારું પહેરીને આવ્યો છે. અને ત્યારે પછી કાંઈ તકલીફ ના આવે. પછી વાઘ સાથે આપણે રમી પણ શકીએ.
અને કારણ કે વાઘ મારા ભયનું કારણ છે માટે વાઘના તત્વને તપાસવાની જરૂર છે કે ભાઈ જેને કારણે ભય થાય છે એમાં ભયનું કારણ છે કે નહીં. અભયે ભય દર્શન. હા કહેશે આગળ અભયમાં ભયના દર્શન કરનારા છે આ બધા લોકો. દ્વૈતને સત્યતા આપનારા માણસ કેવા છે? અભયમાં ભયના દર્શન કરનારા છે. યદા શેવૈશ એતસ્મિન ઉદરમંતરમ કુર્વે અથ તસ્ય ભયમ ભવતિ. તેથી આત્મતત્વમાં જરા પણ અંતર ઉત્પન્ન કરે તરત ભય જન્મ્યો. ભય જન્મ્યો માટે ભયનું કારણ છે એવો કોઈ નિયમ નથી. ભય કેમ જન્મ્યો? જે વાસ્તવિક નથી એનું સત્યતા આપો તો એ ભય જન્મ્યો છે. અને તેથી ખરેખર જગતમાં ભયનું કારણ છે માટે ભય છે એવું નથી. પરંતુ જ્યાં ભય નથી ત્યાં હું ભયને સત્યતા આપું છું, વાસ્તવિકતામાં આપું છું. જ્યાં વાસ્તવિકતા નથી એને કારણે શોક જન્મ્યો હોય, એને કારણે મોહ જન્મ્યો હોય તો એ મોહ શોક દૂર કરવા માટે એ કારણ દૂર કરવું જોઈએ. ટૂંકમાં કોઈ પણ કાર્યને દૂર કરવું હોય તો એના કારણને દૂર કરવું પડે. સરળ નિયમ છે. તેથી ડોક્ટર જયારે દવા આપે ત્યારે શી દવા આપે? જે કારણે રોગ થયો છે કારણ દૂર કરે તો રોગ દૂર થાય. અને તેથી કાર્યનો નાશ કરવો હોય તો આપણે કારણનો નાશ કરવો જોઈએ. આપણા જીવનમાં શોક અને મોહનો આપણે નાશ કરવો જોઈએ. એ આપણો મુખ્ય પ્રશ્ન છે. આમ તો શોક અને મોહનો નાશ કરવાનો આપણે સતત પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. પણ શોક અને મોહનું કારણ સમજીએ અને તો પછી એ કારણ દૂર કરીએ તો શોક મોહ દૂર થાય. બીજું કશું દૂર કરીએ તો શોક મોહ દૂર ના થાય. બીજું દૂર થયા કરે. કેન્સર દૂર ના થાય, બીજી બધી સેલ જતી જ નથી. એવું થાય ને, જે દૂર કરવો એ દૂર થાય નહીં અને બીજી બધી વસ્તુ મરી જ જાય. અને તે જ રીતે જીવનમાં શોક મોહને દૂર કરવા માટે કેટલાય વલખા મારી છે. બીજું આપણે ઘસાઈ ગયા, બધું ખલાસ થઈ ગયું અને એ તો એમને એમ જ રહ્યો. કાલો યાતો વયમેવ યાતા, તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણા. આ કશું જીર્ણા અમે જીર્ણ શીર્ણ થઈ ગયા આ બધા સાથે. પેલો ડોન કિહોટી આમ યુદ્ધ કરતો હોય છે ને, યુદ્ધ કરે પડછાયા સાથે યુદ્ધ કરે, પવન ચક્કી સાથે યુદ્ધ કરે. એટલે પણ એને એમ કે આ બધા કઈ માણસ સૈન્ય છે યુદ્ધ કરતો હોય. પણ ત્યાં કશું છે સૈન્ય? જગતમાં યુદ્ધ જીવનો યુદ્ધ કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, પણ કોની સાથે યુદ્ધ કરીએ છીએ? લોકો પડછાયા સાથે યુદ્ધ કરીએ છીએ. કૂતરો ભસે એટલે કોની સામે ભસે? તો આ બધા 100 કૂતરા દેખાય છે પણ કોણ છે? ના ખરેખર એટલે આજે દેખાય છે શું છે? ખરેખર મારા પ્રતિબિંબ છે. જે દેખાય છે સાચું છે એના માટે. એટલે ટૂંકમાં વેદાંતના આચાર્યો કહે છે કે આટલો બધો શોક અને મોહ લઈ લઈને ફરીએ છીએ આપણે માથા પર, પરંતુ એના કારણે આપણે સમજ્યા વગર જ આપણે ખાલી માની જ લઈએ છીએ કે આ બધા શોકનું સાચું કારણ છે. એટલે જયારે આ સૃષ્ટિની સત્યતાનું વગેરે ચિંતન થાય છે ત્યારે એ શોક અને મોહના કારણનું ચિંતન થયું છે. કારણ કે આ સૃષ્ટિ આપણા બધા બહુ દુઃખ અને ભય અને શોકનું કારણ હોવાને કારણે આપણે જરા જોવા કે આ ભાગ દેખાય છે સાચો છે કે નહીં. કારણ કે આમ દૂરથી સ્વામીજી અમારે વાત કરે કે પેલી આ તો તમિલમાં આવી પેલી કવિતા છે કે ભજન હશે કે જે હશે તે આ માણસ જાય છે બાગની અંદર ચાલી રહ્યો છે અને સામે મોટો હાથી દેખાય છે. હાથી